જેમ કે ચામડી કપાઈ જાય ને તો ચામડી નવી આવી જાય છે, હાડકું તૂટી જાય ને તો હાડકું સંધાઈ જાય છે. પણ ભગવાને મગજ અને સ્પાઇનલ કોર્ડ આ બે જ અંગ એવા બનાવ્યા છે કે જેમાં એક વખત ડેમેજ થઈ ગયું તો એ ઇરિવર્સિબલ ડેમેજ છે. કોઈને બ્રેન ટ્યુમર થયું હોય કે બ્રેન સ્ટ્રોક આવ્યો હોય કે પેરાલિસિસનો અટેક આવ્યો હોય, હમણાંના સમયમાં આ કેમ વધી ગયું છે? બીપી વધવાને કારણે, સ્ટ્રેસ વધવાને કારણે નસ ફાટી જાય અને હેમરેજ થાય. એમાં ઘણા બધા કેસમાં તમારે સર્જરી કરવી પડે અને હેમરેજવાળા પેશન્ટ તમારા સુધી પહોંચે ત્યાં સુધી એ હેમરેજને કારણે મગજમાં ઘણું બધું ડેમેજ થઈ ગયું હોય. એવી કઈ હેબિટ્સ છે જે તમારા હિસાબથી લોકો ઇમિડિયેટલી ચેન્જ કરી દેવી જોઈએ જો આગળ જઈને ન્યુરોના પ્રોબ્લેમ્સ ન આવવા દેવા હોય તો? આજથી હજારો વર્ષો પહેલાં ભગવાને ગીતાજીના 17મા અધ્યાયમાં આહાર વિશે પ્રવચન આપ્યું છે કે આયુષ સત્વ બલારોગ્યમ સુખ પ્રીતિ વિવર્ધન રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા. કે શક્તિ, બળ, તેજ વધારનારો જે આહાર છે એને હું સાત્વિક આહાર કહું છું. અને કેવો હોય? મેં ઘણા બધા ડૉક્ટર્સના પોડકાસ્ટ કર્યા. પહેલા ડૉક્ટર એવા છે જે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાજીને લઈને બેઠા છે. સામેવાળાઓ બોલવાનો છે એનાથી મને ક્યારેય લોડ આવતો નથી. આપણા પ્રોબ્લેમનું કારણ આપણે શું વિચારીએ છીએ અને આપણે શું બોલીએ છીએ ને એ છે. એટલે જે બોલવાનું ગમે નહીં ને એ ક્યારે વિચારવું નહીં, અને જે વિચારવાનું ના ગમે ને એ ક્યારે બોલવું નહીં. એક મહાયુદ્ધમાં ભગવાને એક યોદ્ધાને કરેલી વાતમાં આજના જીવનના બધા પ્રશ્નોના જવાબ છે. આપણે શું ખાવું, શું ન ખાવું, ફેલિયર મળે તો શું કરવું, સક્સેસ મળે તો શું કરવું, નિષ્કામ કર્મ, આ બધી વાતો ભગવાન આજથી 5000 વર્ષ પહેલાં કહેલી ને આજની તારીખે હજી પ્રાસંગિક છે. અને આની વાત એક ડૉક્ટર મને કરે છે એ વાતનો મને વધારે ગર્વ છે. નવી જનરેશન જેને આપણે જેન ઝી કહીએ છીએ એને આ વસ્તુથી અવગત કરાવીએ કે આ તો એનસાઇક્લોપીડિયા છે. જ્યારે દુઃખને તમે અવસર ગણશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે તમારી ક્ષમતાઓ શું છે, તમારી સીમાઓ શું છે, કોણ તમારું છે અને કોણ પારકું છે. એટલે જ્યારે દુઃખ આવે ને ત્યારે તો યાર મોજથી એને ફેસ કરો, કારણ કે તમને જીવનના ઘણા બધા પાઠે શીખવાડી જશે. જ્યારે એક ન્યુરોસર્જન ડૉક્ટર આ વાત કરે ત્યારે આ બહુ મોટી વાત છે. જ્યારે ભગવાન પ્રોબ્લેમને જન્મ આપે છે ને ત્યારે એનું સમાધાન જોડે આપે જ છે, અને સાથે બીજી ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. એટલે પ્રોબ્લેમ અને સમાધાન બંને સાથે જ ચાલે છે. બસ સમયનો ફરક હોય છે. સમસ્યા પહેલાં આવે છે અને સમાધાન પછી આવે છે, પણ એ સમયને માણી લો. સૌથી અઘરા ન્યુરોસર્જરીના કેસીસ તમે કયા ડીલ કર્યા ત્યાં સુધીમાં? બહુ સત્ય ઘટના. એટલે એક બા હતા, આઈ થિંક 65-70 વર્ષ, અને એમને છે ને મગજના સેન્ટરમાં ગાંઠ હતી, પણ એ એવા જગ્યા પર હતી કે જેને કારણે મગજને દબાણ વધેલું ને એમને એક સાઈડના શરીરમાં લકવાની અસર હતી. લગભગ 6 કલાકનું ઓપરેશન હતું. ગાંઠનો જે છેલ્લો બીટ મને દેખાતો હતો કે બસ ધીસ ઇઝ ધ લાસ્ટ ચંક વિચ આઈ એમ ગોઈંગ ટુ રિમૂવ ઇટ. હું કાઢવા ગયો અને 70-80 જણા બેઠેલા બહાર, અને કોઈ કારણ ના દેખાય. જો કંઈક પ્રોબ્લેમ થયો અને નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખૂબ ખાસ અને થોડો અલગ છે એટલા માટે કારણ કે આજે આપણે એક એવા ડૉક્ટર સાથે વાત કરવાના છીએ કે એમને જેટલો વિશ્વાસ મેડિકલ સાયન્સમાં છે એટલો જ વિશ્વાસ ભગવાનની તાકાત, ભગવાનની શક્તિમાં, ડિવાઇન પાવરમાં છે. એક એવા ડૉક્ટર કે જે હંમેશા પોતાની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા રાખે છે. એક એવા ડૉક્ટર કે જે પોતાના ઓપીડીમાં આવતા 50% કરતાં પણ વધારે લોકોના પૈસા નથી લેતા, ફ્રીમાં સેવા આપે છે. એક એવા ડૉક્ટર કે જે છેલ્લા 12 વર્ષથી રાજસ્થાન હોસ્પિટલમાં ન્યુરો ડિપાર્ટમેન્ટ હેડ કરે છે, પોતે ન્યુરોસર્જન છે અને નિઃશુલ્ક મફતમાં પોતાની સેવા આપે છે. એક એવા ડૉક્ટર કે જેણે છેલ્લા 2 દાયકામાં ન્યુરોસર્જન તરીકે 5000 કરતાં પણ વધારે સર્જરીઝ કરેલી છે, અને આ સર્જરીઝ ખૂબ કોમ્પ્લેક્સ હોય અને 10,000 કરતાં પણ વધારે પેશન્ટ્સને ટ્રીટ કરેલા છે. અને એક એવા ડૉક્ટર કે જેની સાથે બેસવાથી, એમની વાતો સાંભળવાથી જ પરિવારનું દુઃખ થોડું ઓછું થઈ જાય છે. એવા ડૉક્ટર સાથે જ આપણે વાત કરવાના છીએ. અને ઘણા બધા ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ્સ કે જેવી રીતે બ્રેન ટ્યુમર થઈ ગયું, સ્પાઇનને લગતા પ્રોબ્લેમ્સ, એપિલેપ્સી, સાયટિકા, આવા ઘણા બધા ન્યુરો રિલેટેડ ડિસીઝ જે પ્રોબ્લેમ્સ, જે બીમારીઝ છે એની આપણે આજે વાત કરવાની છે. કેવી રીતે થાય? આજના જમાનામાં આપણે ખૂબ જ સ્ટ્રેસવાળું જીવન જીવીએ છીએ. આપણી મહત્વાકાંક્ષાઓ, આપણી લાઇફસ્ટાઈલ, આપણી ફૂડ હેબિટ્સ, આપણી સ્લીપિંગ હેબિટ્સ, એ બધાને કારણે ઘણી બધી સમસ્યાઓ આપણે નોતરીએ છીએ આપણા જીવનમાં. ઘણી બધી બીમારીઓને આપણે આવકારીએ છીએ. એ કેવી રીતે અટકાવવું અને જીવનમાં શું સુધારા કરવા, લાઇફસ્ટાઈલ કેવી રીતે ચેન્જ કરવી જેનાથી આગળ જઈને આપણને ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ્સ અને બીમારીઓ ન થાય, એની આજે આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને એપિસોડ અંત સુધી જોજો. ચલો શરૂ કરીએ. ડૉક્ટર કૈરવ શાહ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. સર, મને ખૂબ જ મજા આવી જ્યારે આપણી સાથે પહેલી વાર મેં વાત કરી ત્યારે મને ખબર પડી કે આપ સેવાનું કામ આટલું બધું કરો છો. તો એક ડૉક્ટર તરીકે, એ પણ ન્યુરોસર્જન તરીકે, આમ શ્યોર ન્યુરોસર્જન બનવું એ પણ બહુ અઘરું છે. મેડિકલ ફિલ્ડમાં કદાચ સૌથી અઘરા જે ડિપાર્ટમેન્ટ્સ હોય એમાં અઘરા સ્પેશિયલાઇઝેશન હોય એમાંનો એક છે ન્યુરોસર્જરી, અને એટલે ન્યુરોસર્જન બનવું, અને એટલા માટે જ કદાચ ઓછા ડૉક્ટર્સ છે. તો તમે ત્યાં સુધી પહોંચીને પછી એવું કેમ નક્કી કર્યું કે મારે સમાજ સેવા વધારે કરવી છે, મારી સેવાનો લાભ મારે લોકોને ફ્રીમાં આપવો છે, એવું કેમ? એકચ્યુઅલી કેવું છે કે હું નડિયાદનો છું અને બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન નડિયાદ. મારા પપ્પા છે ત્યાં ફિઝિશિયન છે નડિયાદમાં, અને નડિયાદમાં છે ને સંતરામ મંદિર છે,
સંતરામ મહારાજ છે. અમે નાના હતા ત્યારથી ત્યાં જઈએ. અમે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ મંદિરમાં પણ અમારું જવાનું થાય. તો સંતરામ મહારાજે મારા પપ્પાને કહેતા કે જ્યાં સુધી એમ કે મંદિરની કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના થાય ત્યાં સુધી એમ કે તમે તમારી હોસ્પિટલમાં જો મહારાજ ચિઠ્ઠી લખીને કોઈ પેશન્ટને મોકલે ને તો એનું નિઃશુલ્ક સારવાર કરજો. એટલે અમારા ઘરે બી પપ્પા આવીને અમને વાત કરે કે ભાઈ મહારાજની ચિઠ્ઠીવાળા આજે 2 પેશન્ટ આવેલા અને આપણે એમને દાખલ કર્યા ફ્રીમાં ને આ બધું ટ્રીટમેન્ટને એવું આપીએ છીએ. એ વખતે બધાને ઘરમાં અજુગતું લાગે કે સારું આવી રીતે જો પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે ફ્રીમાં ટ્રીટમેન્ટ આપશું તો આગળ ક્યાં પહોંચશે એમ. પણ જ્યારે મને 12th પછી બહુ સારા માર્ક્સ આવ્યા, મારો જિલ્લામાં પહેલો નંબર આવ્યો, મને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, મારા ભાઈને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું અને અમને લોકોને એમ કે સ્કૂલથી લઈ અને MCH સુધીનો મારો ભણવાનો ખર્ચો છે ને એ ₹1,00,000 પણ નથી. એટલે ત્યારે મહારાજશ્રીએ મારા પપ્પાને બોલાવેલા અને કહ્યું કે જો એમ કે તમે આ સેવાનું કામ કર્યું ને તો કે ભગવાને તમારી 2-30 લાખની એફડી પકાવી, પૈસાથી તમારા બાળકો ભણ્યા નહીં, મેરિટથી એમને સારી જગ્યાએ એડમિશન અપાયું. એટલે કે ભગવાન એનું રિવોર્ડ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ રીતે આપે જ છે. અને મારે તો કેવું છે કે મારા પપ્પા ફિઝિશિયન એટલે નાનપણથી અમે તો આમ હાર્ટને જોતા, એની મરમર સાંભળતા, હૃદયના રોગો વિશે સાંભળતા, બધું પપ્પા સાથે ડિસ્કસ કરતા. મારે ફિઝિશિયન જ બનવું હતું. મારા પપ્પા ફિઝિશિયન ને હું બી ફિઝિશિયન. પણ કિસ્મતની વક્રતા, વિધિની વક્રતા કે મને MBBS પછી MD મેડિસિનમાં સારા ઇન્સ્ટિટ્યૂટમાં મારું એડમિશન નહોતું થયું અને મને સર્જરીમાં સિવિલ હોસ્પિટલમાં એડમિશન મળતું હતું બીજે મેડિકલમાં. હવે એ વખતે એટલું બધું અસમંજસ કે સારું મેડિસિનમાં આપણે જવા માટે થઈને MBBSમાં એડમિશન લીધું અને સર્જરીમાં જવાનું છે, જવું ના જવું. ત્યારે પણ મને તે વખતે હું બ્રહ્મવિહારી સ્વામીને મળેલો અહીં શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં. આ અસમંજસને કારણે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે જો તારું સર્જરીમાં જવું છે ને એ ભગવાને નિર્મિત કરેલું છે, એટલે તું તારી બુદ્ધિ એમાં ના વાપરીશ કે તારે મેડિસિનમાં જવું છે. જે તને વિધિ લઈ જાય છે એ પ્રમાણે તું જા અને ત્યાં તું વધારે આગળ વધીશ. અને એમના શબ્દો MS સાચા પડ્યા કે જ્યારે આઈ વોઝ યુનિવર્સિટી ફર્સ્ટ ઇન MS અને મોદી સાહેબે ત્યારે એ વખતે CM હતા અને હી કોલ્ડ મી અપ મારા રિઝલ્ટ પ્રમાણે ને એમને મને એમના હાથેથી ત્યાં બોલાવીને મને જે ગોલ્ડ મેડલ્સ મળેલા એ જોયા અને મને આપ્યા અને મને આશીર્વાદ આપ્યા કે તું હજુ વધારે આગળ વધ. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આપણે કંઈક વિચારતા હોય એના કરતાં ભગવાને આપણા માટે ઘણું વધારે સારું લખેલું હોય. એટલે સર્જરીમાં જવાનું થયું ને પછી ત્યાંથી ન્યુરો સર્જરીમાં જવાનું થયું. એટલે આ જે સંસ્કારો છે ને અમે અમારા બાળપણથી જોયેલા છે અને કોરોના ઘણું શીખવી ગયો. કોરોનામાં આપણને ખબર પડી કે આપણી જરૂરિયાતો બહુ હોતી નથી. ઘરે લોકડાઉનમાં જ્યારે રહેવાનું આવ્યું ત્યારે ખબર પડી કે આપણા ખર્ચા નથી, આપણી જરૂરિયાત નથી, એવા કોઈ આપણા શોખ નથી અને બહુ ઓછી જરૂરિયાતોમાં પણ આપણે સારી રીતે સર્વાઈવ કરીએ છીએ. ભગવાન આપણને આપણી જરૂરિયાત કરતાં ઘણું વધારે આપે છે. તો એ આપણે લોકોને પાસ ઓન કરીએ, એમની સેવા કરીએ અથવા એમના આશીર્વાદ લઈએ ને અને એની જે મૂડી છે ને એ આ પૈસાની મૂડી કરતાં ઘણી વધારે છે. એટલે એવું થાય કે યાર એ આશીર્વાદની કોઈ કિંમત નથી અને એ આપણને જેટલા વધારે મળે એટલું સારું. એટલે એ રીતે કરીએ છીએ. એવું નથી કે આપણે બધું ફ્રીમાં કરીએ, પણ આપણને જ્યાં જ્યાં એવો મોકો મળે, ભગવાન આપણને જ્યાં જ્યાં તક આપે કે ના આની સેવા કરવા જેવી છે, પેશન્ટને જરૂર છે, એનું આપણે જતું કરીએ છીએ અને એનો આનંદ બહુ અનેરો છે. અને એના કારણે જે કરોડ રૂપિયાની રાત્રે ઊંઘ આવે છે ને એની કોઈ કમ્પેરિઝન નથી. વાહ ભાઈ વાહ ભાઈ. આ સાંભળીને એવું લાગે જ નહીં કે હું કોઈ ડૉક્ટર સાથે વાત કરું છું. હવે એ સ્પિરિચ્યુઅલ વાતો થાય છે અને એટલા માટે જ આ ઘણા લોકો વાત કરતા હોય કે કેમ આટલા બધા મંદિરો બને છે, હોસ્પિટલો બનાવો. જ્યારે અયોધ્યા રામ મંદિર બનવાની વાત હતી ત્યારે અમારી કોલેજમાં એનએલ હું MBA કરતો ત્યારે ડિબેટ્સ હતી કે મંદિર બનવું જોઈએ કે હોસ્પિટલ કે સ્કૂલ્સ બનવી જોઈએ. ત્યારે હું કહેતો કે સ્કૂલ્સ અને હોસ્ટેલ જે બનાવવાનું સરકારનું કામ છે, સરકાર બનાવે છે, એની માટે બજેટ અલગથી એલોકેટ કરેલું છે, પણ મંદિરમાંથી જે સંસ્કાર આવે છે ને એમાંથી ઘણી બધી સ્કૂલ્સ અને હોસ્ટેલ્સ બની શકશે. તો આજે સંતોનો સમાગમ, સંતો સાથેનું સાનિધ્ય કે ભગવાનની નજીક રહેવાનો જે પ્રેક્ટિસ છે જે તમારા ફાધરની કે તમારી, એને કારણે સારા સંસ્કારો મળે છે. એ સંસ્કારો તમારામાં પાસ ઓન થયા જેના કારણે ઘણા બધા લોકોને લાભ મળે છે. આના કારણે સંતો પાસે જવું જોઈએ, આના કારણે મંદિરો સુધી આપણે પહોંચવું જોઈએ. આ લોકો નથી સમજતા. સંતો આમાં કેવું છે કે આપણે કળિયુગમાં છીએ. જો આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર ડાયરેક્ટલી આ કળિયુગમાં, આ જન્મમાં કે આ એખામાં થઈ શકે એવું મને તો લાગતું નથી. પણ સંતો છે ને એ કનેક્ટ છે, એક સેતુ છે. કોઈ પણ સંપ્રદાયના સંતો હોય, કોઈ પણ ધર્મના સંતો હોય, એમની પાસે વેદો, પુરાણો, ગીતા, ઉપનિષદ બધાનું જ્ઞાન હોય. એ સરળ ભાષામાં આપણા સુધી પહોંચાડતા હોય અને જીવન જીવવાની ચાવી આપણને બહુ સરળ ભાષામાં સમજાવતા હોય. આ બહુ મોટો ટોપિક છે, પણ હું છતાંય અમુક જે સારા સંતોનું એક વાક્ય ખાલી આપને કહું ને, જો પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સરળ ભાષામાં વાત કરતા.
એ એક વાક્ય કહેતા આપણને કે જ્યારે આપણે ઓછું ખાઈએ ને, બરાબર, કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ ને તો મન સારું રહે. એટલે લોકોના કમેન્ટ્સ કે લોકોની નિંદા કે બધાની સામે રિએક્ટ કરવા કરતાં એને ગળી જવું ને, એમાં તમારા મનનો જે આનંદ છે ને એ અનેક ગણું વધી જતો હોય. વાક્ય છે બહુ સરળ, પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારી જિંદગી સ્વર્ગ બની જાય. મહન સ્વામી છે, બરાબર, ગુરુહરિ મહન સ્વામી અત્યારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી છે, બધા દર્શનનો લાભ લે છે. સ્વામી બહુ જ સરળ ગામઠી ગુજરાતી શૈલીમાં એક વાક્ય કહે કે ઈશ્વરનો સાક્ષાત્કાર માનવો એ બહુ સારી વાત છે, પણ આપણી આસપાસ થતી બધી જ ઘટનાઓનો કરતા ધરતા ઈશ્વર જ છે ને એવું માનવું ને એ એનાથી ઘણી મોટી વાત છે. જ્યારે તમે ઈશ્વરને કરતા બનાવી દેશો ને ત્યારે તમારામાંથી સેન્સ ઓફ ગ્લેન્ડ્યોર પણ જતું રહેશે અને સેન્સ ઓફ ઇન્ફિરિયોરિટી પણ જતી રહેશે. બધું કરે છે ઈશ્વર કરે છે, હું તો એક નિમિત્ત છું એવું સમજી લઈએ એટલે વાર્તા પતી જાય. જ્યારે ન્યુરોસર્જન ડૉક્ટર આ વાત કરે ત્યારે આ બહુ મોટી વાત છે કે યુઝ્યુઅલી, કારણ કે સાયન્સની ફિલ્ડ થઈ ગઈ અને સાયન્સ ડિવિનિટી આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ હોય, પણ જ્યારે ડૉક્ટર આ વાત કરે છે ત્યારે આ વાત ખરેખર લોકોએ સમજવી જોઈએ કે જે કંઈ કરાવે છે ભગવાન કરાવે છે. અત્યારે રામદાસજી મહારાજ છે સંતરામ મંદિરમાં, એ ગાદીપતિ છે, એ હંમેશા એવું કહે કે દુઃખને છે ને તમે અવસર બનાવો. કારણ શું છે? કારણ કે જ્યારે દુઃખને તમે અવસર ગણશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે તમારી ક્ષમતાઓ શું છે, તમારી સીમાઓ શું છે, કોણ તમારું છે અને કોણ પારકું છે. એટલે જ્યારે દુઃખ આવે ને ત્યારે તો યાર મોજથી એને ફેસ કરો, કારણ કે તમને જીવનના ઘણા બધા પાઠ એ શીખવાડી જશે. અને જ્યારે ભગવાન પ્રોબ્લેમને જન્મ આપે છે ને ત્યારે એનું સમાધાન જોડે આપે જ છે, અને સાથે બીજી ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. એટલે પ્રોબ્લેમ અને સમસ્યા બંને, સમાધાન બંને સાથે જ ચાલે છે. સમસ્યા અને સમાધાન બસ સમયનો ફરક હોય છે. સમસ્યા પહેલા આવે છે અને સમાધાન પછી આવે છે, પણ એ સમયને માણી લો. અને એવું જ વાત પૂરી કરવું એ પહેલા કહું તો જ્ઞાનવત્સલ સ્વામી, તમે તો એમની સાથે ઘણો સત્સંગ કર્યો છે, પણ એમની એક વાત મને બહુ જ, હું મારા પેશન્ટ્સને પણ કહેતો કે એ છે ને એક વાત કરે કે અમેરિકામાં છે ને એમને ક્યાંક સાંભળેલું કે માણસનું જીવન છે ને એ અમેરિકામાં ક્રિસમસના ટાઈમમાં મળતા ચોકલેટ બોક્સ જેવું હોય છે. ત્યાં છે ને એવું ચોકલેટ બોક્સ આવે છે કે જેનું ઢાંકણું ના હોય, એમાં સીલ હોય, તમારે ખાલી એક જગ્યાએથી તમારી આંગળી ચાય ને એટલું કાણું પડે અને બાળકને તમારે આપો ને એટલે બાળક એમાંથી રોજ આંગળી નાખીને એક જ ચોકલેટ ખાઈ શકે. એટલે હવે આજે ડાર્ક ચોકલેટ આવે, કાલે વ્હાઈટ ચોકલેટ આવે, પરમ દિવસે કોઈ એવી ચોકલેટ આવે કે જે ગમતી હોય, બીજે દિવસે એવી બી આવે કે બિલકુલ કડવી લાગતી હોય. તો જીવન પણ આ ચોકલેટ જેવું છે. બધા દિવસે તમને બધું જ સારું મળશે એવું નથી. જો આજે ભગવાને ડાર્ક ચોકલેટ આપી તો ડાર્ક ચોકલેટ લઈને મજા કરો. કોઈ દિવસે ઓરડીમાં રહેવાનો, ધર્મશાળામાં રહેવાનો મોકો મળશે ને કોઈ દિવસે 5 સ્ટારમાં બી મોકો મળશે. મજા કરો, એક વખત જીવન આપ્યું છે, જલસા કરો. અને રોજ એકની એક ચોકલેટ આવશે તો કદાચ ભાવથી પણ બંધ થઈ જશે. હા, એટલે આ બહુ સરળ ભાષામાં એમની બધા સંતો, શિવાની દીદીનું એક મને વાક્ય પ્રસંગે બહુ યાદ આવે છે કે आपके दुख का कारण आपके सामने वाली व्यक्ति ने क्या सोचा या क्या बोला वो नहीं है. आपके दुख का कारण ये है कि उसके एवज में आपने क्या सोचा और क्या बोला. હું જો તમારા વિશે કંઈ સારું એટલે કંઈ ખરાબ વિચારીશ અથવા તો હું ખરાબ બોલીશ તો એનો મને લોડ આવશે. સામેવાળા બોલવાનો છે એનોથી મને ક્યારેય લોડ આવતો નથી. આપણા પ્રોબ્લેમનું કારણ આપણે શું વિચારીએ છીએ ને આપણે શું બોલીએ છીએ ને એ છે. એટલે જે બોલવાનું ગમે નહીં ને એ ક્યારે વિચારવું નહીં, અને જે વિચારવાનું ના ગમે ને એ ક્યારે બોલવું નહીં. સાચી વાત છે. એટલે પછી વાર્તા પતી જાય, તમને કોઈ તકલીફ ના પડે. રાઈટ. સર, હવે આપણે ન્યુરોની વાત કરીએ તો પહેલાંના જમાનામાં આપણને આવા કેસીસ બહુ ઓછા સાંભળવા મળતા કે કોઈને બ્રેન ટ્યુમર થયું હોય કે બ્રેન સ્ટ્રોક આવ્યો હોય કે પેરાલિસિસનો અટેક આવ્યો હોય કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય. હમણાંના સમયમાં આ કેમ વધી ગયું છે? કેમ નાના બાળકોને કે નાની ઉંમરની વ્યક્તિઓને પણ આ ટાઈપની બીમારીઓ થાય છે કે જેમાં પછી ન્યુરોલોજી, ન્યુરો એક્સપર્ટ્સ કે સર્જરીની જરૂર પડે? કેમ સડનલી આ ચેન્જ થયું છે? છેલ્લા અમુક વર્ષોમાં એવું શું થયું? જો એના મુખ્યત્વે છે ને હું 2 વસ્તુમાં એને ડિવાઈડ કરું છું. પહેલું તો એ છે કે ડાયગ્નોસ્ટિક મોડાલિટીઝ વધી ગઈ છે, સ્પેશિયાલિટી ડૉક્ટર્સ વધી ગયા છે. એટલે આજે પહેલાંના જમાનામાં કેવું કે આપણે આપણા ફેમિલી ડૉક્ટર્સને, મારું બાળપણ કે તમારા બાળપણમાં પણ તમે જુઓ તો એવું થાય તો ફેમિલી ડૉક્ટરમાં કોઈ બતાવવા જાય. હું 3 વર્ષ સુધી મારા નાની જોડે રહેતો તો અરુણ દાદા કરીને કે અમારા ફેમિલી ડૉક્ટર હતા. એટલે સબ મર્જ કી એક દવા, કંઈ પણ થાય એટલે એમને લઈ જવાનું ને કે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ ચાલી જાય. પણ હવે જે આ એરા છે જેમાં સિટી સ્કેન, MRI મશીન્સ, તમારે ન્યુરોલોજિસ્ટ, ન્યુરોફિઝિશિયન્સ, ન્યુરોસર્જન્સ એ મોટા સિટીમાં બધી જગ્યાએ અવેલેબલ છે. દરેક કોર્પોરેટ સેક્ટરમાં એનું અલગ ડિપાર્ટમેન્ટને યુનિટ્સ બનેલા છે. તો એના કારણે શું છે કે ડાયગ્નોસિસ બહુ ઇઝી થઈ ગયું છે, રેફરલ સિસ્ટમ સ્ટ્રોંગ થઈ ગઈ.
કોઈ પણ આવા સિમ્ટમ સાથે લોકોને રિફર તરત કરવામાં આવે છે. પ્લસ લોકો પણ સોશિયલ મીડિયાના જમાનામાં સર્ચ કરી, બ્રાઉઝ કરી અને એના કન્સલ્ટ વ્યક્તિ સાથે સંપર્ક કરે છે. એટલે ડાયગ્નોસિસ ને ઇન્વેસ્ટિગેશન્સ વધ્યા છે એટલે એનું ડિટેક્શન વધ્યું છે, નંબર 1. અને બીજી વસ્તુ કે લાઈફસ્ટાઈલમાં જે ચેન્જીસ થયા છે ને એ પણ આના માટે બહુ જ જવાબદાર છે. આજના જમાનામાં સ્ટ્રેસ, લેક ઓફ એક્સરસાઇઝ, ડાયટરી હેબિટ્સ, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, આ બધી વસ્તુઓ એના માટે હું બહુ દ્રઢપણે માનું છું કે આ વસ્તુ એના માટે જવાબદાર છે. આપણે એવું વિચારીએ કે સ્ટ્રોકના કારણોમાં બીપી, શુગર, થાઇરોઇડ, ડાયાબિટીસ આ બધી વસ્તુ આવે, પણ એનું મૂળ શું છે? આ તો સિમ્ટમ્સ છે. હા, એનું મૂળ શું છે? એનું મૂળ છે આ. ઘણા મોડિફાયેબલ ને ઘણા નોન મોડિફાયેબલ ફેક્ટર્સ હોય છે. જે વારસાગત અમુક પ્રોબ્લેમ્સ થતા હોય એને આપણે કશું નથી કરી શકવાના, પણ ઘણા બધા જે આપણી લાઈફસ્ટાઈલને કારણે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એને તો આપણે 100% પ્રિવેન્ટ કરી જ શકીએ. વી નીડ સમ લાઈફસ્ટાઈલ ચેન્જીસ. રાઈટ. એવી કઈ હેબિટ્સ છે જે તમારા હિસાબથી લોકો ઇમિડિયેટલી ચેન્જ કરી દેવી જોઈએ જો આગળ જઈને ન્યુરોના પ્રોબ્લેમ્સ ન આવવા દેવા હોય તો? જો સૌથી પહેલું જે મને લાગે છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ. અત્યારે છે ને આપણી જનરેશન ટાર્ગેટ ઓરિએન્ટેડ એપ્રોચ, બરાબર, પોતાના મોટા મોટા એમ્બિશન્સ અને વર્કિંગ અને પ્રોફેશનલ સ્ટ્રેસનો શિકાર છે. એટલે જો તમે સ્ટ્રેસને કાબૂમાં લો ને તો લગભગ તમારા 70-80% લાઈફસ્ટાઈલ ડિસીઝીસ કંટ્રોલમાં આવી જાય. સ્ટ્રેસ માટે કેમ કે જો તમારું સ્ટ્રેસ વધારે રહે એટલે તમારું બીપી વધે. સ્ટ્રેસને કારણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, શુગરમાં પણ ચેન્જીસ આવતા હોય છે. સ્ટ્રેસને કારણે તમારી નળીઓમાં એથ્રોસ્ક્લેરોસિસના ચેન્જીસ વધે. સ્ટ્રેસને કારણે સ્ટ્રોક, પેરાલિસિસના ચેન્જીસ વધે. હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સના ચેન્જીસ વધે. એટલે સ્ટ્રોક મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારી પાસે પેશન્ટ આવે ને તો હું એને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હું એને 5 પોઈન્ટ કહું કે તું આ 5 પોઈન્ટ છે ને તારા જીવનમાં ઉતારી લે. પહેલી વસ્તુ કે તમારા આવતા પહેલાં પણ દુનિયા ચાલતી હતી, તમારા ગયા પછી પણ દુનિયા ચાલવાની છે. તમે ફક્ત તમારી જાતને બદલી શકવાના છો, તમે દુનિયાને બદલી શકવાના નથી. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, જીવનમાં 2 સવાલોના જવાબ ક્યારેય શોધવા નહીં. આને મને આવું કેમ કહ્યું અને આને મારી સાથે આવું કેમ કર્યું. જો આ સવાલના જવાબ તમે શોધવા ગયા તો તમને દુઃખ, શોક અને નફરત સિવાય તમને કંઈ મળવાનું નથી. આનું સોલ્યુશન તમને નથી મળવાનું. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે આપણી આસપાસ થતી ઘટનાઓ એ આપણી મરજી પ્રમાણે થાય. ફોર એક્ઝામ્પલ, મેં એવું વિચાર્યું કે આજે મારી ધર્મપત્નીએ રીંગણનું ભરથું બનાવેલું હોય ઘરે અને હું ઘરે જઈને રોટલો અને ભરથું ખાવું. મેં કહ્યું નથી, પણ એણે બનાવી દીધું. મારી મરજી પ્રમાણે જ્યારે થાય ને તો એને હંમેશા હરિકૃપા સમજો. ઈશ્વરની અસીમ કૃપા છે. તમે મનમાં વિચારો છો ને ભગવાન તમને આપી દે છે. પણ ઘણી વખત એવું પણ થાય કે તમે જે વિચાર્યું એને કંઈક ઉલટું થાય. ફોર એક્ઝામ્પલ, મારા પત્નીએ વિચાર્યું હોય કે ભાઈ આજે મારો હસબન્ડ આવે અને મને બહાર લઈ જાય, સારી જગ્યાએ અમે લોંગ ડ્રાઈવ પર જઈએ, કોઈક સારી જગ્યાએ બેસીએ, ટાઈમ સ્પેન્ડ કરીને પાછા આવીએ. અને મેં ઘરે જઈને કહી દીધું, જો આજે બહુ થાકી ગયો છું, માથું દુખે છે, હું સૂઈ જાઉં છું, મારે આરામ કરવો છે, બીજી કોઈ માથાકૂટ નહીં જોઈએ. પોસિબલ છે કે બહાર જવામાં કદાચ એક્સિડન્ટ થવાનો હોય, પોસિબલ છે કે કંઈક તબિયત બગડવાની હોય, તો ભગવાને એ ગોઠવ્યું છે. તો જ્યારે આપણી આસપાસ થતી ઘટનાઓ આપણી મરજી પ્રમાણે ના થાય તો એને હરિકૃપા સમજો. અલ્ટિમેટલી વોટ એવર થિંગ્સ હેપનિંગ સરાઉન્ડિંગ અસ, દે આર બિકોઝ ઓફ હરિ ઈચ્છા ઓર હરિકૃપા. આપણી મરજીથી તો પાંદડું પણ હાલતું નથી. આ ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ચોથી વસ્તુ જે છે એ હું સમજાવું છું કે ગો વિથ ધ ફ્લો. નદીના વહેણની દિશામાં તરવાનું રાખો. તમે જો નદીના વહેણની વિરુદ્ધ દિશામાં તરવાનો પ્રયત્ન કરશો ને તો તમે થાકીને ડૂબી જશો. કિનારે પહોંચવું હોય તો સમય, પરિસ્થિતિ, સંજોગો તમને જે દિશામાં જેવી રીતે વાળે ને એ રીતે વાળો. કારણ કે નહીંતર તમારે છે ને સ્ટ્રેસ તમારી લાઈફમાં વધતો જવાનો. અને 5મો અને છેલ્લો પોઈન્ટ હું સમજાવું કે મી ટાઈમ. આપણા બધાની લાઈફ બહુ બિઝી છે. સવારથી આપણે દોડીએ છીએ, રાત સુધી દોડતા રહીએ છીએ. આખા દિવસમાં 20 મિનિટ છે ને મી ટાઈમ આપવું. મી ટાઈમ એટલે શું કે એવી પ્રવૃત્તિ કરવી કે જે આપણા મનને આનંદ આપે. મને ગીતો ગાવાનો શોખ છે તો હું મારા ઘરે રોજ રાત્રે ઘરે જઈને 2 ગીત ગાઈને સૂઈ જવાનું. મને કોઈને ગીતો સાંભળવાનો શોખ હોય, કોઈને પુસ્તકો વાંચવાનો શોખ હોય, કોઈને સત્સંગમાં જવાનો શોખ હોય, કોઈને બગીચામાં ટહેલવાનો શોખ હોય, કોઈને કોઈ મનપસંદ વ્યક્તિ સાથે વાત કરવું ગમતું હોય કે ભાઈ એની સાથે હું વાત કરું ને યાર એટલે મારું મન હળવું થઈ જાય. તમે 20 મિનિટ વાત કરો, તમારી કન્વિનિયન્સી પ્રમાણે કરો. સવાર 6 વાગે ઉઠીને કરો એવું નથી, રાત્રે 11 વાગે કરો, પણ કરો. 20 મિનિટ તમે તમારા આત્માને ખોરાક આપો. આવું કરશો ને તો તમારું સ્ટ્રેસ બિલકુલ કંટ્રોલમાં રહેશે. અને જો તમે સ્ટ્રેસ પર કાબૂ મેળવ્યો ને તો તમે જીવનની 50-70% બીમારીઓ પર તમે કાબૂ મેળવી લેશો. પણ સર, જે રીતે આપે કહ્યું કે કોઈ પેશન્ટ આપની પાસે આવે ત્યારે તમે આ 5 વસ્તુઓ કહો છો. યુઝ્યુઅલી કોઈ પેશન્ટ ડૉક્ટર પાસે જાય તો 5 દવાઓ લખાતી હોય છે, પ્રિસ્ક્રિપ્શન લખાતા હોય છે, રિપોર્ટ્સ કરવા માટે પેશન્ટ્સને મોકલવામાં આવતા હોય છે.
તો એમાં અને આમાં આટલો બધો ડિફરન્સ કેમ? તમે કેમ આ 5 વસ્તુઓ કહેવાનું નક્કી કર્યું રાધર દેન આસ્કિંગ ધેમ ટુ ગો એન્ડ ડુ સમ રિપોર્ટ્સ? ઇન્વેસ્ટિગેશન પણ આપણે કરાવીએ, એમની પ્રોબ્લેમ વિશે આપણે સમજીએ, એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય. પણ મેં મારા પ્રેક્ટિસના અનુભવમાં જોયું છે કે જ્યારે આપણે મનથી સ્વસ્થ ના હોઈએ ને તો શરીરમાં બનતી ઘણી નાની તકલીફો પણ મોટું સ્વરૂપ લઈ લેતી હોય. અને ઘણી વખતે આપણે એનો રૂટ શોધવા જઈએ ને તો આપણા મનમાં પડ્યું હોય. અને 80% પેશન્ટમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સ્ટ્રેસ અથવા તો આહારચર્યાની પ્રોબ્લેમ્સ અથવા તો સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અથવા તો જીવનની આદતો જે ખરાબ વ્યસન છે કે એ બધી આદતો હોય છે. એટલે જો તમે એને એડ્રેસ કરો ને તો મારી દૃષ્ટિએ કદાચ ઇન્વેસ્ટિગેશન પણ ઓછા થઈ જાય, ટ્રીટમેન્ટનું ડ્યુરેશન અને ટ્રીટમેન્ટ પણ ઓછી થઈ જાય, અને આ બીમારી સિવાય પણ એના જીવનમાં આવતી ઘણી બધી તકલીફોનો એ બહુ સરળતાથી સારી રીતે સામનો કરી શકે. એટલે આપણને જ્યારે અનુભવ થાય કે ના ભાઈ આ વ્યક્તિમાં સ્ટ્રેસ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, તો એને પહેલાં આ વસ્તુનું કાઉન્સેલિંગ કરું, પછી એની ટ્રીટમેન્ટ રિલેટેડ બાકી બધી વસ્તુઓ કરું. રાઈટ. પણ ડૉક્ટર, જે સ્ટ્રેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય ને, જેવી રીતે આપે કહ્યું કે થોડો મી ટાઈમ તમે પોતાની જાત સાથે સ્પેન્ડ કરો, પણ એ દરમિયાન પણ સ્ટ્રેસ આવે તો તમને એમ થાય કે તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, કાંઈ એવું વિચારો કે મારે આઈ વોન્ટ ટુ ગો વિથ ધ ફ્લો, પણ તમારું મગજ તમને એ કરવા નથી દેતું. એટલે ઇટ્સ ઇઝીયર સેડ દેન ડન, રાઈટ? તો સ્ટ્રેસને કંટ્રોલ કેવી રીતે કરો, સ્ટ્રેસને કાબૂમાં કેવી રીતે, અગર તમે સમજાઈ શકો તો? એના માટે છે ને મને એવું લાગે છે કે ફેમિલી બહુ મોટું ફેક્ટર છે. અત્યારે કેવું છે કે તમે જોશો ને તો ન્યુક્લિયર ફેમિલીનો કન્સેપ્ટ વધતો જાય છે. રીઝન કે જોબ માટે આપણું જે યુથ છે એ મોટી સિટીમાં જાય, મા બાપ ટાઉનમાં હોય, બાળક બીજી જગ્યાએ નોકરી કરતું હોય, એની વાઈફ ક્યાંક નોકરી કરતી હોય, રાત્રે 2 જણા જમવામાં ભેગા થાય તો થાય, નહીંતર બીજા દિવસે સવારે ભેગા થાય. જ્યારે આપણે એકલતાનો અનુભવ કરીએ ને ત્યારે આ બધી વસ્તુઓ આપણા ઉપર વધારે હાવી થતી હોય છે. એટલે કુટુંબ ભાવના, સ્વામિનારાયણમાં બધા જ સંતો છે ને ધર્મ સભા અથવા રવિવાર સભાનું કે કૌટુંબિક સભા કરો. હું મારા દીકરા સાથે મારા ઓપરેશનોની વાતો કરું, મને ખબર છે કે એને કોઈ ખ્યાલ નથી આવવાનો આમાં, પણ એ ઘણી વખતે એટલું સરળ ભાષામાં મને સમજાવે ને કે પપ્પા છે ને મને આજે મેથ્સમાં દાખલો ખોટો પડ્યો ને તો મેડમે કહ્યું કે તું છે ને એક કામ કર, આ ટાઈપના દાખલા છે ને તું 5 વખત કરીશ ને એટલે 6થા વખતે તને છે ને બહુ સરળતાથી આ દાખલો આવડી જવાનો છે, એમાં તને કોઈ પ્રોબ્લેમ થવાનું નથી. એટલે પપ્પા તમને છે ને આ કેવું છે કે આ ઓપરેશન તમે 2 મહિના પછી આ નવું ઓપરેશન આવ્યું છે અને કોમ્પ્લિકેટેડ કેસ છે એટલે તમને એવું થાય છે, પણ આવા કોમ્પ્લિકેટેડ કેસ તમારે મહિનામાં 4-5 થઈ જશે ને પછી તમને એવું થશે હવે આવું તમારો સન તમને કહે. હા, હવે એ who is just 13 years old by the way. તો એ જે છે ને આ બધી સરળ ભાષાને આ ડિસ્કશન આપણા સ્ટ્રેસને બહુ ઓછો કરે છે. એટલે એક મારી દ્રષ્ટિએ સ્ટ્રેસને ઓછો કરવા માટે કુટુંબ જીવનને વધારે પ્રાધાન્ય આપવું, પરિવારવાદને વધારે પ્રમોટ કરવું જોઈએ. આપણા મા બાપ, ભાઈ બહેનો, પત્ની, બાળકો, એની સાથે આપણે જેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એટલું આપણા માટે વધારે સારું છે. બીજું કે લાઈફસ્ટાઈલ, આપણો ખોરાક પણ છે ને આના પર બહુ ડિપેન્ડ કરે છે. ભગવાને ગીતાજીમાં આ બધા જ સમસ્યાઓનું સમાધાન આજથી 4-5 હજાર વર્ષ પહેલાં આપણને આપેલું છે. અનફોર્ચ્યુનેટલી આપણે ગીતાજીના મહાત્મ્યને જાણતા નથી અને જાણવાનો પ્રયત્ન કરતા નથી. ભીષ્મ પર્વમાં એક હું ખાલી કોટ કરું છું કે આપણે આજના જમાનામાં છે ને તમે જોતા હશો તો ઓબેસિટી માટે ડાયટિશિયન હાયર કરવા, ફિટનેસ માટે ફૂડનું ટાઈમ ટેબલ બનાવવું, મેનેજમેન્ટ કરવું, આ બધું બહુ મોટા પાયા પર પ્રિવેલન્ટ છે અને બધા લોકો એને ફોલો કરે છે, એને કરે છે. પણ આજથી હજારો વર્ષો પહેલાં ભગવાને ગીતાજીના 17મા અધ્યાયમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગ એમાં 8મો, 9મો અને 10મો શ્લોક ભગવાને આહાર વિશે પ્રવચન આપ્યું છે. ભગવાને છે ને 3 પ્રકારના આહાર સમજાયા છે કે સાત્વિક આહાર, રાજસી આહાર અને તામસિક આહાર. વિથ યોર પરમિશન પ્લીઝ આઈ ઓલવેઝ કેરી ધ બુક. બાય ધ વે, પહેલા ડોક્ટર, મેં ઘણા બધા ડોક્ટર્સના પોડકાસ્ટ કર્યા, પહેલા ડોક્ટર એવા છે જે સાથે શ્રીમદ ભગવદ ગીતાજીને લઈને એટલે બેઠા છે. આનું છે ને મને પણ બહુ એવું નથી કે હું નાનપણથી આ વાંચતો હતો, Right. મને પણ બહુ મોડું જ્ઞાન મળ્યું છે, પણ હું આપનું જે કનેક્ટ છે ને એના આધારે હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે તમે યુથને ગાઈડ કરો કે આપણી પાસે આનાથી મોટી એસેટ કોઈ નથી. રાઈટ, 100%. અને તમે જો ગીતા વાંચશો તો તમારા જીવનની બધી સમસ્યાઓનું સમાધાન આમાં છે. રાઈટ. એટલે ભગવાને 7મા, 8મા અને 9મા શ્લોકમાં છે ને બહુ જ સરળ ભાષામાં સમજાયું છે. પહેલો શ્લોક ભગવાન કહે છે આપણને, 8મો શ્લોક, કે આયુષ સત્વ બલારોગ્યમ સુખ પ્રીતિ વિવર્ધન રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા. ભગવાને સાત્વિક આહારની વ્યાખ્યા આપી છે. ભગવાન શું કહે છે કે શક્તિ, બળ, તેજ વધારનારો જે આહાર છે એને હું સાત્વિક આહાર કહું છું. અને કેવો હોય છે તો કે રસવાળો, સ્નિગ્ધ, ચિકાસવાળો. અને જો આપણે આજના કન્ટેક્સ્ટમાં કન્વર્ટ કરીએ તો શાકભાજી છે, ફળો છે,
શુદ્ધ ઘીમાં બનેલી ઘરની રસોઈ છે, બરાબર, ડ્રાય ફ્રૂટ, સૂકા મેવા છે, એને ભગવાન એ જમાનામાં સાત્વિક આહારનો દરજ્જો આપ્યો છે અને એ જ કહે છે કે એ આપણને સુખ, આનંદ અને પ્રમાદ આપશે. બીજા શ્લોકમાં ભગવાન કહે છે, 9મા શ્લોકમાં, કે રાજસી આહાર શું છે. રાજસી આહારમાં ભગવાન કહે છે કટ્વમ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિના આહારા રાજસસ્યેષ્ઠા દુઃખ શોક મયપ્રદાહ. ભગવાન સમજાવે છે કે રાજસી આહાર શું છે. તો રાજસી આહાર એવો છે કે જે વધારે પડતો કટુ અમ્લ, એસિડવાળો, ખાટો, ખારો, વધારે પડતો મસાલાવાળો, તીક્ષ્ણ, શાર્પ, વૃક્ષ એકદમ સૂકો, જેમાં કંઈ જ લશ્કર ના હોય, બરાબર, એવો ખોરાક છે ને એ રાજસી પ્રકૃતિનો છે. અને દુઃખ શોક મયપ્રદા, એ આપણને દુઃખ, શોક અને નકારાત્મકતા સિવાય કંઈ આપતો નથી. આજના કન્ટેસ્ટમાં આપણે એને જો લઈએ તો મેદાની વસ્તુઓ છે, બન્સ છે, ફાસ્ટ ફૂડ છે, બરાબર, તીખી મસાલાવાળી જે સ્પાઇસી તડકાવાળી જે વસ્તુઓ છે, એ ભગવાને એ જમાનામાં આપણને કહ્યું છે કે તમે આ વસ્તુને છોડો. ત્રીજા અને છેલ્લા ફૂડ રિલેટેડ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે તામસી ફૂડ શું છે. ભગવાન કહે છે યાતયામમ ગતરસમ પૂતિ પર્યુષિતઈ ચ યત ઉચ્છિષ્ટમપી ચામેધ્યમ ભોજનમ તામસપ્રિયમ. આમાં તામસી પ્રક્રિયા, તામસી ગુણવાળા ખોરાકની ભગવાન વાત કરે છે. વાસી, યાતયામમ ગતરસમ, જેનો રસ જતો રહ્યો છે, ફ્રોઝન ફૂડ, જે અઠવાડિયા સુધી આપણા ફ્રીજમાં રહે છે અને આપણે એને ગરમ કરીને ખાવાની મજા લઈએ છીએ, એ ફ્રોઝન ફૂડ, બરાબર, તામસી છે. ફાસ્ટ ફૂડ, સ્ટોલ્ડ ફૂડ, જે આપણે પેકેટ ફૂડ, જે પેકેટમાં બધી વસ્તુઓ આજે 2 મહિના 3 મહિના પહેલાં બન્યું હશે ને આપણે ખાઈએ છીએ, એ આપણા જીવનમાં આળસ, પ્રમાદ અને નેગેટિવિટી આપે છે. ભગવાન કહે છે કે તમે તામસી પ્રવૃત્તિનું ફૂડ રોકો. એટલે બહુ જ સારી અને સરળ ભાષામાં ભગવાને આહારની જે વ્યાખ્યા છે ને એ આટલા વર્ષો પહેલાં આપી છે. આપણી કમનસીબી છે કે આપણે ગીતાજીને સમજતા નથી, આપણે ત્યાં સુધી નથી પહોંચતા, આપણે ડાયટિશિયન પાસે પહોંચી જઈએ નથી પહોંચતા. એટલે જો આ તો ફક્ત આહારનું છે, અને આનાથી પણ વધારે ભગવાન કહે છે કે જેમ કે પ્રોફેશનલ, તમે જેમ કહ્યું કે ન્યુરોસર્જરી ઇઝ અ કોમ્પ્લેક્સ બ્રાન્ચ. બહુ બધા કોમ્પ્લેક્સ ઓપરેશનો, બહુ બધી કોમ્પ્લેક્સ બીમારીઓ અમે ડે ઇન એન્ડ ડે આઉટ ડીલ કરતા હોઈએ. ઘણી વખતે પેશન્ટ સારા થાય પણ ખરા અને ઘણી વખતે પેશન્ટ સારા ના પણ થાય. આપણા હાથમાં કંઈ હોતું નથી. તો ત્યારે ભગવાન આપણને આમાં કહે છે કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. કર્મયોગ છે, કર્મ સંન્યાસ યોગ છે, 3 અને 5મો અધ્યાય. ભગવાન કહે છે કે તમે કર્તા ભાવ ના રાખો, તમે ઈશ્વરને સમર્પિત કરી દો બધું જ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હું જે કરી રહ્યો છું એ ભગવાન કરાવી રહ્યો છે. જો આમાં સારું થશે તો પણ એ ભગવાનને કારણે છે, અને એમાં સારું પરિણામ નહીં મળે તો પણ એ ભગવાનને કારણે છે. મારા પેશન્ટ જ્યારે સારા થાય, મને આશીર્વાદ આપે ને, તો મારા ક્લિનિકમાં, મારી હોસ્પિટલમાં મંદિર છે ને, હું એમને કહું કે જાઓ, ત્યાં રાધાકૃષ્ણ મંદિર છે, ભગવાનને તમે પ્રાર્થના કરો, તમે સારા થયા છો ને એના લીધે થયા છો. તમે મારી પાસે ઈલાજ ના કરાવીને તમે બીજા કોઈ પાસે પણ કરાવો ને, પણ તમારા જીવનમાં સારું થવાનું લખ્યું હોત ને, તો તમે સારા થવાના જ હતા. અને જો તમારું ઘણી વખત એવું થાય કે આપણે પેશન્ટને ના બચાવી શકીએ, કોઈ કારણસર આપણે મહેનત કરી હોય, બધું જ પેશન્ટના સગા બહુ કોઓપરેટિવ હોય, પેશન્ટ સારું હોય પણ ના બચાવી શકીએ, તો ઘણી વખતે આપણને ડિપ્રેશન આવે કે એવું થાય કે આ નથી થયું. આપણે પણ માણસ છે, આપણી પણ ભાવનાઓ છે. તો ત્યારે પણ ભગવાનને યાદ કરવા કે ભગવાન, મેં મારો પ્રયત્ન ઈમાનદારીપૂર્વક કર્યો છે. ઈશ્વરના હાથમાં જે ફળ આપવું ના આપવું, કેવું આપવું, એ તમારા હાથમાં છે. જો આ વસ્તુને મારી જેમ બધા પ્રોફેશનલ્સ એને ઇમ્પ્લિમેન્ટ કરે ને પોતાની લાઈફમાં, તો તમને સેન્સ ઓફ ગ્લેન્ડ્યોર પણ નહીં આવે અને સેન્સ ઓફ ઇન્ફિરિયોરિટી પણ નહીં આવે. તમે સ્થિત પ્રજ્ઞતાને જાળવી શકશો. એટલે આ બહુ સટલ અને સરળ ભાષાની વાતો છે, જેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો બહુ પ્રોબ્લેમ નથી આવતો. એક મહાયુદ્ધમાં ભગવાને એક યોદ્ધાને કરેલી વાતમાં આજના જીવનના બધા પ્રશ્નોના જવાબ છે. આપણે શું ખાવું, શું ન ખાવું, કેવી રીતે પરિસ્થિતિઓને જોવી, ફેલિયર મળે તો શું કરવું, સક્સેસ મળે તો શું કરવું, નિષ્કામ કર્મ, આ બધી વાતો ભગવાન આજથી 5000 વર્ષ પહેલાં કહેલી ને આજની તારીખે હજી પ્રાસંગિક છે, હજુ રેલેવન્ટ છે. અને ઘણા વર્ષો સુધી અને આની વાત એક ડોક્ટર મને કરે છે, એ વાતનો મને વધારે ગર્વ છે, કે વધારે એ વાત પ્રત્યે મને પ્રેમ છે કે ડોક્ટર આ વાત મને કરે છે. બહુ આનંદ છે. અને હું કહું ને કે હું બહુ મોડો પડ્યો છું, અને આ આપના માધ્યમથી છે ને, મારો હેતુ જ આ છે કે નવી જનરેશન, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એને આ વસ્તુથી અવગત કરાવીએ કે આ તો એનસાયક્લોપીડિયા છે.
ઘણી વખતે તમે તમારા પોડકાસ્ટમાં પણ સાંભળતા હશો કે ભગવાનને ભજવા માટે તો ભક્તિ કરવી પડે. આપણે સંન્યાસીનું જીવન જીવવું પડે, આ બધું લોભ માયા મોહ બધાથી જવું પડે. પણ ભગવાન પોતે 5મા અધ્યાયમાં કહે છે આપણને કે કર્મયોગ છે ને એ સંન્યાસ કરતાં વધારે ઇઝી રસ્તો છે મારી પાસે પહોંચવાનો. તમે તમારા પ્રોફેશનમાં તમારા ડેડિકેશન સાથે ઈમાનદારી સાથે તમે કામ કરો, તમે નિષ્કામ કર્મ કરો, અપેક્ષા વગર તમે કામ કરો. પૈસા, સમૃદ્ધિ, નામ, ફેમ આ બધી વસ્તુ એની બાય પ્રોડક્ટ છે. તમારું કામ સારું હશે એની સાથે આવવાનું જ છે. પણ એના માટે થઈને તમે કામ કરો છો એવું ના કરો તો એ તમે ભગવાનની નજીક એનાથી વધારે સારી રીતે પહોંચી શકવાના છો. અને સંતો જેમ તમે કહ્યું, આઈ મીન યુ આર બ્લેસ્ડ કે હું તમને ફોલો કરું છું. જેટલા મોટા મોટા સંતો તમને જેનો લાભ મળે છે ને, બહુ ઓછા લોકોને એવો લાભ મળે છે. અને ઈશ્વરની તમારા ઉપર અસીમ કૃપા છે કે આવા સારા સંતોનું તમને સાનિધ્ય મળે છે. અને ભગવાનને પ્રાર્થના કે આવા સંતોને વધારે ને વધારે લોકો એમના સાનિધ્યમાં આવે તો આપણે ઈશ્વર તરફ વધારે ઝડપથી જઈશું. અને એને પામવા માટે સાધુ સંન્યાસી બનવું જરૂરી નથી. એના માટે તો આટલા સરસ સંતો છે જ. આપણે આપણા જીવનમાં થોડા બદલાવ લાવીએ તો તમે ઈશ્વરને પામવાના જ છો. ના, એ ભગવાનની જ કૃપા છે ને એ જ સંતોનો આશીર્વાદ છે કે મને એમનું સાનિધ્ય મળતું રહે છે. નવા વર્ષે જ્યારે આપણે બધાને મેસેજ કરીએ, આપણે બધાના આશીર્વાદ લેવા માટે, ત્યારે હું લખું કે મને આ વર્ષમાં પણ આપનું સાનિધ્ય મળતું રહે, બસ એવા આશીર્વાદ આપો, બાકી બધું તો થઈ જશે. તમારી 2025ની એન્ડવાળી પોસ્ટ અમે એ જ ગઈકાલે જ મેં સાંભળી હતી. અને એમાં પણ એ જ સંદેશ છે કે ભાઈ જે રીતે સારું આ વર્ષ પસાર થયું એવી રીતે આવતા વર્ષે પણ આપણે આવી જ રીતે લોકો સાથે પહોંચી શકીએ, લોકોની આશીર્વાદને લોકોના પ્રેમને મળે. અને એ જ સાચી મૂડી છે. બાકી બધી વસ્તુ અહીંયા મૂકીને જ જવાનું છે. ડૉક્ટર, વોટ આર ધી મોસ્ટ ડિફિકલ્ટ કેસીસ દેટ યુ હેવ ડેલ્ટ વિથ? સૌથી અઘરા ન્યુરોસર્જરીના કેસીસ તમે કયા ડીલ કર્યા અત્યાર સુધીમાં? જો આમાં કેવું છે કે બીમારી અઘરી હોતી નથી. લક્ષણો, દર્દી કયા સ્ટેજ પર એ બીમારી લઈને તમારી પાસે આવે છે, અને દર્દીની તાસીર અને પ્રકૃતિ, આ 3 વસ્તુ કેસની કોમ્પ્લેક્સિટીને નક્કી કરે છે. જેમ કે સ્પાઇન પ્રોબ્લેમ છે, ગરદનનો દુખાવો છે, કમરનો દુખાવો, રાંજણ, સાયટિકા છે. હવે 70-80% કેસમાં જ્યારે દર્દીઓ શરૂઆતના સમયમાં આપણી પાસે આવે ને તો એને લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ, થોડી ઘણી કસરતો અને સામાન્ય દવાઓથી દે આર 100% ક્યોરેબલ. એમાં કોઈ સર્જરીની જરૂર પડતી નથી, રાધર કોઈ ઇન્વેસ્ટિગેશન્સની જરૂર પડતી નથી. પણ જ્યારે એ બીમારી ઘણી આગળ વધી જાય, એ ભારે વજન ઉપાડવાનું ચાલુ રાખે, ગાદીનો થોડોક ટુકડો બહાર આવ્યો હોય ને પછી પૂરેપૂરો બહાર આવી જાય, અને આખી જે કેનાલ, સ્પાઇનલ કેનાલ છે એને બ્લોક કરી દઈને પેશન્ટમાં ડેફિસિટ્સ આવવાની ચાલુ થાય, પછી ઇટ ઇઝ ગેટિંગ કોમ્પ્લિકેટેડ. એવી રીતે બ્રેન હેમરેજ છે, સ્ટ્રોક છે, એમાં પણ જ્યારે પેશન્ટ તમારી પાસે ટાઈમલી આવી જાય, ગોલ્ડન અવરનો રૂલ છે, 4-4.5 કલાકમાં જો સ્ટ્રોકનું પેશન્ટ તમે રિસીવ કરો અને તમે ટાઈમલી ટ્રીટમેન્ટ ચાલુ કરો તો યુ કેન ગીવ અપ ટુ 100% નોર્મલ રિઝલ્ટ. જે આજથી ઘણા વર્ષો પહેલાં એ વસ્તુ શક્ય નથી. લોકો એવું માનતા કે જ્યારે લકવો આવ્યો, પક્ષાઘાતનો એટેક આવ્યો એટલે પછી ઘરમાં આપણે વડીલને રાખવાના એક પથારીમાં અને એમની સેવા કરવાની. બટ હવે એવું નથી. હવે ઘણી બધી સરસ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે. ટાઈમલી તમે ઇન્ટરવીન કરો, રાઇટ ફ્રોમ ઇન્ટરવેન્શનલ પ્રોસિજર્સ, મિનિમલ ઇન્વેઝિવ જેને આપણે કહીએ, એનાથી લઈને સર્જરીઝ, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી સુધી ઘણા બધા એવા ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે જેમાં તમે પેશન્ટને 100% સરસ રિઝલ્ટ આપી શકો. એટલે કોમ્પ્લેક્સિટી એ રોગ કરતાં પણ એનું કયા ટાઈમે તમારી પાસે આવે છે, એડમિશન વખતે એનું પ્રેઝન્ટેશન શું છે અને એની તાસીર. જેમ કે વ્યક્તિમાં બીજા બધા પ્રોબ્લેમ્સ હોય, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ ઓબેસિટી, જે બધા રિસ્ક ફેક્ટર્સ છે, એવા પેશન્ટને તમારે ટ્રીટ કરવાનું આવે ત્યારે એની કોમ્પ્લેક્સિટી વધી જાય. એટલે પણ છતાં પણ જો ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ વાત કરું તો સ્ટ્રોક અત્યારે એવું છે કે જે બહુ જ બ્રેન સ્ટ્રોક, એમાં ખાસ કરીને હેમરેજિક સ્ટ્રોક. સ્ટ્રોક 2 પ્રકારના હોય છે. એક નસ બ્લોક થાય, મગજમાં લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ જાય, એને આપણે ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ છીએ. અને બીજું છે હેમરેજ. બીપી વધવાને કારણે, સ્ટ્રેસ વધવાને કારણે નસ ફાટી જાય અને હેમરેજ થાય. મગજમાં લોહીની નસ ફાટી ગઈ અને મગજમાં હેમરેજ થાય, એને આપણે હેમરેજિક સ્ટ્રોક, ઇન્ટરનલ બ્લીડિંગ મગજમાં થવા માંડે, રાઈટ? હા, એ બંને પ્રકારના સ્ટ્રોક હોય છે. હેમરેજિક સ્ટ્રોક એ ડિફિકલ્ટ છે. કેમ કે એમાં ઘણા બધા કેસમાં તમારે સર્જરી કરવી પડે, અને હેમરેજવાળો પેશન્ટ તમારા સુધી પહોંચે ત્યાં સુધી એ હેમરેજને કારણે મગજમાં ઘણું બધું ડેમેજ થઈ ગયું હોય છે. પણ એ કેવી રીતે થાય સર, કે અંદર કોઈ નસ કેવી રીતે ફાટી શકે મગજની અંદર? જેમ નસ જે છે એને રક્તચાપ, આપણે સાદી ભાષામાં બ્લડ પ્રેશર કહીએ છીએ, બરાબર? એ મગજની અંદરની લોહીની નસો પણ શરીરના બહારની લોહીની નસોની જેમ જ એક દબાણ પર કામ કરતી હોય છે. બરાબર. એની જે ઇલાસ્ટિસિટી છે, એ દિવાલોની જે સ્ટ્રેન્થ છે, એ એક પ્રકારના પ્રેશર ગ્રેડિયન્ટને સહન કરવા માટે ટેવાયેલી છે. જ્યારે તમારું બ્લડ પ્રેશર એની નોર્મલ લિમિટ કરતાં ઘણું વધી જાય ત્યારે એ દિવાલો નબળી પડે
અને નબળી પડે ત્યારે એમાંથી એ ફાટે, અને ફાટે એટલે હેમરેજ મગજમાં ફેલાય. ઘણી વખતે લાંબા સમયથી કોઈ માણસને બીપીની તકલીફ હોય અનડાયગ્નોસ્ડ, તો એ દિવાલ નબળી પડીને ફુગ્ગાનું સ્વરૂપ ધારણ કરતી હોય, જેને અમારી ભાષામાં એન્યુરિઝમ કહીએ. લોહીની નસમાં એક સામાન્ય જગ્યાએ નબળાઈ આવે, એમાં ફુગ્ગો બને, અને એ ફુગ્ગો જ્યારે એકદમ જ એસલરેટ થાય બીપી, તમે મોટેથી બૂમો પાડી, તમે કંઈક શ્રમ પડે એવું કામ કર્યું, કંઈક સ્ટ્રેસ આવી ગયું, અથવા તો કોઈ એવું ફિઝિકલ એક્ઝર્શનવાળું પ્રવૃત્તિ જે તમે નોર્મલી ના કરતા હો ને તમે એ દિવસે કર્યું, અને એમાં એકદમ જો બીપી વધી ગયું, તો આ ફુગ્ગો જે નબળાઈ છે એ ફાટે. જેમ કે પાળ બાંધેલી હોય, ચેક ડેમ બનાવેલા હોય ને એમાં કોઈ જગ્યાએ નાનકડું ગાબડું પડ્યું હોય, એ આડા દિવસોમાં તકલીફ ના પડે, પણ જ્યારે નદીમાં પૂર આવે ને તો એ નબળો પોઈન્ટ છે ને ત્યાંથી પાણી વહેવા મળે, એવી રીતે આ પણ ફેલાય. અને એ હેમરેજ મગજમાં જ્યારે જાય, મગજ છે ને લજામણીના છોડ જેવું છે. મગજને લોહીની જરૂર છે, પણ મગજ માટે લોહી છે ને એ ફોરેન બોડી છે. હા, એટલે મગજ અને લોહીની નસો જ્યારે આ લોહીને બહારથી જ્યારે ઓબ્ઝર્વ કરે છે ને, ત્યારે લજામણીની જેમ શ્રિંક થઈ જાય છે, એની કાર્યક્ષમતા ઘટી જાય છે. હા, અને એ જે શ્રિંક થાય ને એને કારણે જે મગજનું લોહીનું સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય, જેને અમે વાઝોસ્પાઝમ કહીએ, એને કારણે ઘણી બધી તકલીફો થતી હોય. એટલે આના પણ હવે કેવું છે કે મોડર્ન સાયન્સમાં આ એન્યુરિઝમને રિપેર કરવા માટે અથવા તો હેમરેજને કાઢવા માટે ઇન્ટરવેન્શન, આપણે જેમ હૃદયની એન્જિયોપ્લાસ્ટીની એન્જિયોગ્રાફી કરીએ એમ લોહીની નસમાં આપણે કેથેટર નાખીને ઉપર જઈએ મગજમાં, અને ત્યાં જઈને કોઇલ મૂકીએ, બલૂનને રિપેર કરીએ. ઘણા કેસમાં ઓપરેશન કરીને નાનકડું હાડકું ખોલવું પડે, અને માઇક્રોસ્કોપના ગાઈડન્સથી નાનકડા ઘા વડે આપણે અંદર જઈને મેટલની ક્લિપ લગાવી અને એને રિપેર કરી દઈએ. એટલે એના સર્જરીનું ડ્યુરેશન, પ્રોસિજરનો સમય અને એનો રિઝલ્ટ, આ બધી વસ્તુઓ હવે આમૂલ પરિવર્તન આવ્યું છે. અચ્છા સર, હાર્ટ સ્ટ્રોક અને બ્રેન સ્ટ્રોક આ બે વચ્ચે મુખ્ય તફાવતો કયા કયા? જ્યાં સુધી મેં સાંભળ્યું છે, હાર્ટ સ્ટ્રોક જ્યારે આવે ત્યારે, મતલબ હાર્ટ એટેક જ્યારે આવે ત્યારે કોઈ નળી બ્લોક થઈ ગઈ હોય અને પછી હાર્ટ સુધી ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય, એટલે હાર્ટની જે પમ્પિંગ કેપેસિટી છે એ ધીમી પડી જાય કે બંધ થઈ જાય. નસ ફાટવાની વાત છે ખાલી મેં મગજના સંદર્ભમાં જ સાંભળી છે. એવું કેમ કે મગજમાં નસ ફાટે અને હાર્ટમાં નસ બ્લોક થાય ખાલી, એવું કેમ? હાર્ટમાં પણ છે ને નસ ફાટતી હોય છે, પણ એ બહુ રેર છે. કેમ કે હાર્ટની નસોની ઇલાસ્ટિસિટી જે છે એ અને મગજની નસોની ઇલાસ્ટિસિટીમાં ફરક હોય છે. મગજમાં પણ બંને પ્રકારના સ્ટ્રોક આવે છે. જેમ હાર્ટ એટેક આપણે કહીએ કે ભાઈ લોહીનું સપ્લાય ઓછું થઈ જાય અને લોહીની નસ હૃદયમાં બંધ થઈ જાય અને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. એવું મગજમાં પણ જ્યારે લોહીની નસ બ્લોક થાય ત્યારે એને આપણે ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ છીએ. મગજના કોઈ ભાગમાં, મગજનો ઇસ્ચેમિયાનો ટાઈમ 7 મિનિટ છે. મગજ 7 મિનિટ સુધી ઓક્સિજન વગર, બ્લડ સપ્લાય વગર રહી શકે. મગજના કોષો 7મી મિનિટથી એમાં ડેમેજ થવાનું ચાલુ થાય. હાર્ટનો એના કરતાં પણ ઓછો. એટલે મગજ તોય હાર્ટ કરતાં થોડું વધારે ઉદાર છે આપણા શરીર માટે. હાર્ટ એ આપણા માટે વધારે ક્રૂર છે. જો એ છંછેડાયું તો આપણી પાસે કોઈ રસ્તા બચતા નથી. અને એવું મગજમાં બીજો સ્ટ્રોક, જેમ મેં કહ્યું એમ હેમરેજિક સ્ટ્રોક, લોહીની નસો ફાટી પણ શકે બીપી વધવાને કારણે. બંને પ્રકારના સ્ટ્રોક ડેન્જરસ છે. સર, આપણે મગજ અને સ્પાઇન આ બંનેને થોડા ડિટેલમાં સમજીએ અને થોડા ટેકનિકલ જઈએ. બિલકુલ. મગજ કેવી રીતે કામ કરે, મગજના ડિફરન્ટ એરિયાઝનું શું કામ હોય? કે એવું કહેવાય કે તમારી ક્રિએટિવ કેપેબિલિટીઝ મગજનો કોઈ એરિયા ડ્રાઈવ કરે છે, તમારી મોટર સ્કિલ્સ એટલે કે હલનચલનની સ્કિલ્સ છે, કોઈ સામેથી કોઈ વસ્તુ આવે છે તો એ સેન્સ કરવું અને તમારી જાતને પ્રોટેક્ટ કરવી. આપણે કાર ચલાવતા હોય તો મોટર સ્કિલ્સ તમારી કામ કરે, ચાલતા હોય તો એમાં પણ મોટર સ્કિલ્સ કામ કરે છે. તો અલગ અલગ એરિયાઝ, તમને અમુક ઇમોશન્સ ફીલ કરો છો, તેની માટે એક અલગથી ડેઝિગ્નેટેડ એરિયા ભગવાન આપેલો છે મગજમાં. તો મગજ કેવી રીતે કામ કરે અને સ્પાઇનનો શરીરમાં શું રોલ? જો આ બહુ વિશાળ સબ્જેક્ટ છે, પણ સાદી ભાષામાં હું તમને સમજાવું ને તો મગજને છે ને ઇવન ન્યુરો સાયન્સ પણ હાર્ડલી 10% ઓળખી શક્યું છે. વિથ ઓલ ધીસ લેટેસ્ટ ટેકનોલોજીસ એન્ડ એડવાન્સમેન્ટ, હું એવું કહું તો એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. મગજમાં ભગવાને અલગ અલગ ભાગના અલગ અલગ ફંક્શન આપ્યા છે. મગજના અલગ અલગ ભાગના નામ હોય છે. જેમ કે આપણે ફ્રન્ટલ લોબ, મગજના આગળના ભાગનો જે હિસ્સો છે જેને ફ્રન્ટલ લોબ કહીએ છીએ, જે આપણી પર્સનાલિટી, આપણા વર્તન, આપણા બિહેવિયર માટે જવાબદાર છે. પેરાઇટલ લોબ એ મગજમાં છે ને ક્રોસ કનેક્શન છે. રાઈટ સાઈડનું મગજ લેફ્ટ સાઈડને સાચવે અને લેફ્ટ સાઈડનું મગજ રાઈટ સાઈડને સાચવે. એનું કારણ એવું કેમ? કારણ કે ફાઇબર્સનું એરેન્જમેન્ટ એ રીતનું છે. ફાઇબર્સ ત્યાંથી ઓરિજિનેટ થઈ અને પછી મણકા કરોડરજ્જુમાં પહોંચે ને ત્યાં એક ક્રોસ થઈ જાય છે. એટલે ક્રોસ કનેક્શન આપેલું છે. એટલે પેરાઇટલ કોર્ટેક્સ એ હાથ અને પગની તાકાત, હાથ પગની મૂવમેન્ટ એને માટે કંટ્રોલ માટે જવાબદાર છે. પાછળ ભગવાને ઓક્સિપિટલ કોર્ટેક્સ બનાવ્યું છે, જે આપણને દ્રષ્ટિ આપે છે, વિઝન. આપણે જે જોઈએ છીએ, આપણે એને રેકોગ્નાઇઝ કરીએ છીએ, એનું પ્રોસેસિંગ સેન્ટર પાછળ જાય છે. અને જે નથી કહેતા ઇધર છોટા મગજ હોતા હૈ, છોટા દિમાગ હોતા હૈ, એ બહુ રાઇટલી કોઈએ કહ્યું છે, એમ જ કહ્યું હશે, પણ નાનું મગજ છે ને એ આ બધાનું રિમોટ કંટ્રોલ છે.
આ બધાના ફાઇબર જે છે નીચે ઉતરે છે, કરોડરજ્જુમાં જાય છે. એટલે નાના મગજમાં કોર્ડિનેશન થાય છે. આ બધાને એક સાથે એક સિસ્ટમમાં લાવી અને એને એક ફ્રૂટફુલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવાનું કામ જે છે ને એ નાનું મગજ આપે. એટલે પ્રોસેસિંગ સેન્ટર છે. એને કોર્ડિનેશનનું કામ એ કરે છે. સેરેબેલમ અને બ્રેન સ્ટેમ એ કોર્ડિનેશનનું કામ કરે છે. ભગવાને એક પિચ્યુટરી ગ્રંથિ આપી છે. આપણે સાદી ભાષામાં પિનિયલ ગ્લેન્ડ અને પિચ્યુટરી ગ્રંથિને આપણે ભગવાનની આસ્થાનું કેન્દ્ર કહીએ છીએ, અથવા તો આજ્ઞા ચક્ર ધ્યાનની ભાષામાં આપણે કહીએ છીએ. પિચ્યુટરી ગ્લેન્ડ છે ને એ લગભગ વટાણાની સાઇઝની હશે. એમાંથી હોર્મોન્સ નીકળે છે. આપણા ડે ટુ ડે લાઈફને જે કંટ્રોલ કરે છે. બાળકનું ગ્રોથ નાનું જન્મ્યું ત્યારે આટલાથી મારી ઊંચાઈ સુધી પહોંચ્યું એ ગ્રોથ હોર્મોનને કારણે છે. સ્ત્રીઓની માસિક ચક્ર, એમની ફર્ટિલિટી એ FSH અને LH પ્રકારના હોર્મોન્સ છે એને કારણે છે. તો શરીરમાં જે પણ ચેન્જીસની જરૂર છે એ હોર્મોન એક વટાણા જેવી ગ્રંથિમાંથી ભગવાન બનાવે છે અને એ સર્ક્યુલેશનમાં આવે છે. વેરી સરપ્રાઇઝિંગ, અને મને બહુ મજા આવે છે આ વાતો સાંભળવાની. એવી રીતે સ્પાઇન જે છે ને એ કેવું છે કે આ જે ઉપરના સેન્ટર્સનાથી જે સિગ્નલ આપણને મળે છે એને એ નીચેની હાથ અને પગ સુધી લઈ જવા અને એના થકી એક ધાર્યું રિઝલ્ટ મેળવવું, એનું કામ સ્પાઇનનું છે. સ્પાઇનમાં સર્વાઇકલ, ડોર્ઝલ અને લંબર અને સેક્રલ એમ 4 ભાગમાં સ્પાઇન વહેંચેલું છે, સ્પાઇનલ કોર્ડ, જેમાંથી ચેતાઓ નીકળે છે. એ ચેતાઓ હાથ, પગ અને બાકીના આખા શરીરને તાકાત આપે છે, સિગ્નલ પહોંચાડે છે અને એ સિગ્નલને દ્વારા આપણે એને એક્ઝિક્યુટ કરીએ છીએ. આ ગ્લાસ અહીં પડ્યો છે, મને મગજમાં એવો સંકેત મળ્યો કે ભાઈ મારે આ ચા પીવી છે. તો ચા પીવાનું કામ પ્રોસેસિંગ ઉપરથી થશે. એને નીચે ઉતરીને આ હાથને આગળ લંબાવી અને આ ચાનો ગ્લાસ આ રીતે પકડવો એ કામ નાનું મગજ કરશે અને ત્યાંથી આદેશ આપશે કે ભાઈ હવે આ જે જમણો હાથ છે એ આ ચાના ગ્લાસની વધારે નજીક છે, ત્યાંથી હું આ રીતે પકડીશ અને એને મારા મોઢા સુધી લઈ જઈશ. એ આપણું સ્પાઇન કરશે. ઓકે, આને થોડી સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન. તમે આમ પણ બહુ સરળ ભાષામાં વાત કરો છો. લોકો એવું કહે કે મગજ છે તમારી સ્પાઇન થ્રુ સંકેત આપે, તમારા હાથ, પગ, આંખો, તમારી જીભને, આખા શરીરને સંકેત આપે, અને આપણને આપણું શરીર કોઈ વસ્તુને સ્પર્શ કરે તો આપણી ઇન્દ્રિયોથી એ સંકેત પાછો મગજ સુધી આપણી કરોડરજ્જુ પહોંચાડે. તો આ જે સંકેત છે, જે સિગ્નલ, એ શું છે? એ કોઈ એનર્જી છે, કોઈ ડેટા છે? મતલબ ટેકનિકલ ટર્મમાં કે સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન, જેવી રીતે કમ્પ્યુટરમાં એક કમાન્ડ આપીએ આપણે અને એક સિગ્નલ જાય છે અને સોફ્ટવેર કંઈ કામ કરે, તો એ કમાન્ડ કયા ફોર્મમાં આવે છે? સિગ્નલ શું છે? આ સિગ્નલને કેવી રીતે સમજવું? જો આને છે ને સેન્સરી અને મોટર પાથવેઝ કહેવાય છે. જેમ હાઈવેમાં આપણે 4 લેન હાઈવે હોય ને, એમાં અમદાવાદથી દિલ્હી જવાનો પણ રસ્તો હોય અને દિલ્હીથી અમદાવાદ પાછા આવવાનો પણ રસ્તો હોય. એટલે એવી જ રીતે છે ને આ સેન્સરી અને મોટર પાથવેઝ આપણા શરીરમાં જે આપણી ઇન્દ્રિયો છે, આપણું જેમ કે આંખો છે, આંખો એ કોઈ વસ્તુને જુએ છે તો એમાંથી એને આગળ પહોંચાડવાનું કામ એ સેન્સરી પાથવે કરે છે. આપણે કોઈ વસ્તુને ટચ કરીએ છીએ તો એ સ્પર્શની ઇન્દ્રિયો છે, ટચ રિસેપ્ટર્સ કહેવાય. એનાથી એ સિગ્નલ, એની કન્સિસ્ટન્સી, એની ટેમ્પરેચર, એની શેપ, એના વિશેના જે પણ સિગ્નલ એ સ્પર્શની ઇન્દ્રિયો દ્વારા જે મળ્યા એ આ સેન્સરી પાથવેથી ઉપર જશે. નર્વ્સ, ચેતાઓ, એ આ સેન્સરી સિગ્નલ્સને ઉપર લઈ જશે. એનું પ્રોસેસિંગ યુનિટ ઉપર છે, ત્યાં એનું એનાલાઇસિસ થશે અને એમાંથી આફરન્ટ મોટર પાથવેઝ, એમાંથી આદેશના સિગ્નલ નીકળશે કે જે એ જ નસ મારફતે એ મોટર પાથવેઝથી આપણને એને કઈ રીતે આગળ વધવું એનો સિગ્નલ આપશે. મારો સવાલ જ એ છે કે આ સિગ્નલ જે છે એ શું છે? મતલબ ભવિષ્યમાં ક્યારે સાયન્સ આ સિગ્નલને વાંચી શકશે? એ બહુ અઘરું છે. અત્યાર સુધી તો એવું સમજતા નથી. આપણે અલગ અલગ કેમિકલ્સ એ આના માટે જવાબદાર છે એવું આપણે સમજ્યા છીએ. ન્યુરો ટ્રાન્સમીટર્સ કહીએ છીએ કે ડોપામિન છે, એડ્રિનાલિન છે, નોર એડ્રિનાલિન છે, સેરેટોનિન છે, આ પ્રકારના ઘણા બધા કેમિકલ્સ હોય છે કે જે આ નર્વ્સમાંથી સિક્રીટ થાય છે અને એ સિગ્નલને આગળ લઈ જવાનું અને ત્યાંથી પાછળ લાવવાનું કામ કરે છે. એને આપણે સેન્સરી અને મોટર પાથવે તરીકે ઓળખીએ છીએ. એટલે એટલી મિસ્ટ્રી તો ભગવાને રાખી જ છે અને કદાચ વર્ષો સુધી એ મિસ્ટ્રી રહેશે જ. એ પ્રોસેસિંગ યુનિટને કોઈ ઓળખી શકવાનું નથી. પ્રેમ હાઇપોથેલેમસનું કામ છે. એમાગડેલા કોમ્પ્લેક્સ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થાય તો એના સિગ્નલ પણ ત્યાંથી આવે છે. આપણે એવું કહીએ કે દિલનું કનેક્શન છે, પણ ભગવાન તો ઉપરથી જ અહીંયાથી જ કનેક્શન મોકલે છે, તો એ દિલથી દિલમાં જાય છે, પણ એની રચના તો છે ને મગજથી જાય છે. એમાગડેલા હાઇપોથેલેમિક કોમ્પ્લેક્સ અહીંયા અમે કહીએ છીએ કે જે આપણા ભાવનાઓ, આપણી ઇમોશન્સ, પ્રેમ, લાગણી, દુઃખ, શોક, પીડા, આ બધી વસ્તુઓનું એપિસેન્ટર ત્યાં છે અને ત્યાંથી આ બધી વસ્તુઓ જન્મે છે અને આગળ વધે છે. બહુ સાચી વાત છે. મેં બે ન્યુરોસર્જન સાથે પોડકાસ્ટ કરેલો અને એમાં વાત થઈ હતી કે શરીરના બધા અંગો રિપ્લેસ થઈ શકે, મગજ રિપ્લેસ ન થાય. અને જો મગજ રિપ્લેસ થઈ ગયું તો પછી એ માણસ રહેતો જ નથી, પછી બીજો માણસ છે.
એટલે એ ખરી મિસ્ટ્રી ભગવાને રાખી છે મગજની. એમ કહું ને, જો જેમ કે ચામડી કપાઈ જાય ને તો ચામડી નવી આવી જાય છે, હાડકું તૂટી જાય ને તો હાડકું સંધાઈ જાય છે. પણ ભગવાને મગજ અને સ્પાઇનલ કોર્ડ, મેરુરજ્જુ, કરોડરજ્જુ, આ બે જ અંગ એવા બનાવ્યા છે કે જેમાં એક વખત ડેમેજ થઈ ગયું તો એ ઇરિવર્સિબલ ડેમેજ છે. સ્પાઇનલ કોર્ડ પણ આપણે એવું છે, કોઈ રિપેર થતું નથી. ઓકે. એવું સાયન્સે પ્રૂવ કર્યું છે કે જે ડેમેજ પોર્શન હોય છે, જેમ કે આ સ્ટ્રોકમાં કોઈ મગજનો એક ભાગ જે છે જેનું સપ્લાય કટ ઓફ થઈ ગયો અને દેટ હેઝ ગોન ડેડ, તો એની આસપાસનું જે બ્રેન છે, જેને પેન્યુમ્બ્રા કહીએ છીએ, કે ડેમેજ ભાગની આજુબાજુનો મગજનો ભાગ એ એનો કામ લેવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ હવે જો મારે તો મારી પોતાની જવાબદારીઓ પણ છે, પણ તારું કામ તું નથી કરી શકતો તો હું પ્રયત્ન કરું. એટલે જ્યારે સ્ટ્રોકમાં રિકવરી આવતી હોય છે ત્યારે એ ડેમેજ પોર્શનમાંથી રિકવરી નથી આવતી, એની આસપાસનો જે ભાગ છે એમાંથી એ રિકવરી આવે છે. એટલે જ જ્યારે એ ગોલ્ડન પીરિયડ પછીના સમયમાં જ્યારે ટ્રીટમેન્ટ માટે પેશન્ટ આપણી પાસે આવે અને રિકવર થાય ને તો પણ આપણને એવું લાગે કે સારું 19-20નું અંતર તો રહી ગયો છે, થોડુંક તો ચાલતા થઈ ગયા, ફરતા થઈ ગયા, બોલતા થઈ ગયા, પણ કંઈક ડિફરન્સ હજુ પણ લાગે છે. એ ડિફરન્સ એટલા માટે છે કેમ કે જે ડેમેજ પોર્શન છે એ એનું કામ નથી કરી રહ્યું, એની આજુબાજુનો ભાગ છે એ એનું કામ એક્સ્ટ્રા કરવાનો પ્રયત્ન કરે છે કે ચાલ ભાઈ હું કરું. સર, બ્રેન ટ્યુમર કેવી રીતે થાય? મુખ્ય કારણો શું મગજના કેન્સર થવાના? જો બ્રેન ટ્યુમરમાં કારણો પર ડિસ્કશન કરતાં પહેલાં છે ને, હું જે મિથ્સ, લોકોમાં જે ગેરસમજ છે ને બ્રેન ટ્યુમર વિશે, એની હું તમને વાત કરું. બહુ જ બધા ખોટા કન્સેપ્ટ છે. જેમ કે બ્રેન ટ્યુમર જે છે ને એટલે એવું છે કે ખાલી ગરડા થાય ને, 70-80 વર્ષના થાય ને એટલે જ બ્રેન ટ્યુમર થાય, બાકી તો જુવાન બાળકોમાં તો બ્રેન ટ્યુમર ક્યારેય ના થાય એવું લોકો માને. એમ કરીને લોકો જ્યારે નાના બાળકોમાં આવા લક્ષણો આવે ને તો એ લોકો ન્યુરો સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું ટાળે કે આમાં તો આવું બધું ના હોય એમ. પહેલી ગેરસમજ છે. બીજું છે કે બ્રેન ટ્યુમર એટલે પતી ગયું, મગજમાં ગાંઠ થઈને એટલે હવે જિંદગી પૂરી થઈ ગઈ, એવું નથી. બ્રેન ટ્યુમર એ નવજાત બાળકથી લઈ અને 70-80 વર્ષ સુધીના કોઈ પણ પુરુષ કે સ્ત્રીમાં થઈ શકતું હોય છે અને એને કોઈ એજ સાથે સંબંધ નથી. બીજું કે લગભગ 70% બ્રેન ટ્યુમર્સ બિનાઇન ટ્યુમર્સ હોય છે, સાદી ગાંઠ, કેન્સરના લક્ષણો વગરની ગાંઠ. અને એવી જે સાદી ગાંઠ છે જેને તમે ઓપરેશન દ્વારા પૂરેપૂરું જો તમે એને કાઢી નાખો તો તમે પેશન્ટને ક્યોર કરી શકો છો. 20-30% કેસમાં મેલિગ્નન્ટ કેન્સર અથવા ઝેરી ગાંઠ હોય છે. એ ગાંઠની ટ્રીટમેન્ટમાં સર્જરીની સાથે સાથે રેડિયેશન, કિમોથેરાપી પણ એટલી જ રિસ્પોન્સિબલ હોય છે અને એનાથી પણ હવે સારા આઉટકમ મળે છે. કેન્સરના 4 ગ્રેડ હોય છે, ગ્રેડ 1 થી ગ્રેડ 4. ગ્રેડ 1ના પેશન્ટમાં 10-20 વર્ષની લાઈફ સ્પાન ઇઝીલી જોવા મળે છે, એનાથી પણ વધારે લોકો જીવતા હોય છે. ગ્રેડ 4માં બધી જ મોડાલિટી સાથે પણ આપણે 1.5 થી 2 વર્ષથી વધારે લાઈફ એક્સપેક્ટન્સી એક્સપેક્ટ કરતા નથી, કેમ કે બહુ એગ્રેસિવ ટ્યુમર હોય છે. બરાબર. બીજું મેં ત્રીજી મિથ કે મોબાઈલ વાપરવાથી, કોમ્પ્યુટર સામે બેસવાથી, ફોન પર વાતો કરવાથી. મને આ ડર છે ખરેખર. મેં જસ્ટ આજે જ વાંચ્યું કે મોબાઈલની ફાઇન પ્રિન્ટ આપણે વાંચતા નથી. આઈફોન જ્યારે આપણે લઈએ ત્યારે એમાં લખેલું હોય છે કે 15 mm તમારા કાનથી દૂર રાખો આઈફોનને. એટલે સોરી, જણાવો આગળ. ના, એટલે બહુ સાચી વાત છે, પણ એનાથી એવું બ્રેન ટ્યુમર થાય છે એનાથી નથી થતું ને? હા, એવું નથી. હાશ. એટલે એવું બિલકુલ ખોટું છે. બરાબર. પછી એવી પણ ગેરસમજ છે કે બ્રેન ટ્યુમર થાય ને એટલે એમ કે પેશન્ટ ઓપરેશન જ કરવું પડે અને પેશન્ટ કોમામાં જ જતું રહે અને એ બેડ રિડન જ થઈ જાય. એવું કંઈ હોતું નથી. સામાન્ય રીતે લોકો વોકિંગ પેશન્ટ પણ આવે છે, એના લક્ષણોને આધારે આપણે એનું નિદાન કરતા હોઈએ છીએ અને ઓપરેશન પછી એ લોકો બિલકુલ નોર્મલ જિંદગી તુરત જ એમની નોર્મલ જિંદગીમાં જઈ શકે છે. એટલે એવો કોઈ પ્રોબ્લેમ જે લોકોના મનમાં ભય છે ને એવું થતું નથી. બીજી એક ગેરસમજ એ છે કે એક વખત બ્રેન ટ્યુમર થાય ને એટલે ફરી ક્યારેય થાય નહીં. એ પણ બહુ ખોટું છે. સાદી ગાંઠ હોય, ઝેરી ગાંઠ હોય, કેન્સરની ગાંઠ હોય, બ્રેન ટ્યુમર પાછું થઈ શકે. એટલે તમે ક્યોર થઈ ગયા પછી પણ તમારે તમારા કન્સર્ન ડૉક્ટર છે એને 6 મહિને, વર્ષે એક વખત રેગ્યુલર બતાવવા જવું જોઈએ. એનો કોન્ટેક્ટ રાખવો જોઈએ કે જેથી કોઈ સટલ સાઇન્સ તમારામાં આવે તો તમે જલ્દી એને પિકઅપ કરી શકો ને એ કરી શકો. બીજી એક માન્યતા છે કે ચેપી હોય છે. એક જણને જો બ્રેન ટ્યુમર થયું તો ઘરમાં બીજા લોકોને પણ થઈ શકે. બરાબર. બીજું કે હેરિડિટરી હોય છે, વારસાગત હોય છે. એવું પણ ઘણા લોકો માનતા હોય કે મા બાપને થાય તો બાળકો અમે કોઈ માણસને સર્જરી કરીએ ને તો એનો બાળક, એનો છોકરો હોય કે છોકરી હોય, અમને આવીને પૂછે મારા પપ્પાને સાહેબ આ ગાંઠથી એટલે મને બી થશે જ ને, મારે બી જોખમ તો ખરું જ ને એમ. તો 90% કેસમાં હેરિડિટરી હોતા નથી. બીજું કે ચેપી હોતા નથી. મગજમાં ગાંઠ એક જણને થાય એટલે કુટુંબના બીજા બધાને ગાંઠ થાય એવું નથી.
એટલે આ બધી ઘણી બધી ગેરસમજો છે જેને આ માધ્યમથી આપણે દૂર કરવું જોઈએ. બ્રેન ટ્યુમરની કોઈ એવી ઇટિયોલોજી નથી, કોઈ સ્પેસિફિક કારણ નથી કે આ કેમ થાય છે. પણ જેમ આપણે ફેફસાના રોગોમાં કહીએ છીએ કે ભાઈ સ્મોકિંગ છે, ટોબેકો છે, આલ્કોહોલ છે, એ પ્રકારની સ્ટ્રેસવાળી લાઇફસ્ટાઇલ છે, આ બધાના ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એવિડન્સીસ બ્રેન ટ્યુમર સાથે પણ એસોસિએટેડ જોવા મળ્યા છે. કોઈ કેસમાં આનુવંશિકતા પણ જવાબદાર હોય છે. અમુક એવા જીનેટિક ડિસીઝીસ છે. હોય છે આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી બરાબર. જીનેટિક ડિસઓર્ડર્સ, બરાબર. અમુક જીનેટિક એબનોર્માલિટીઝ જે હોય છે એ એમાં એ જીન્સ જે છે એ પેઢી દર પેઢી ઉતરતા હોય છે. બરાબર. અને એને કારણે વારસાગત પણ આવી ટ્યુમરની લાક્ષણિકતા દેખાય, પણ વિચ ઇઝ વેરી રેર. એટલે જેમ બીજી બધી કેન્સર માટે આપણે બહુ ઇટિયોલોજી ડિફાઇન કરી શક્યા છીએ કે ભાઈ આ કારણે આવું થાય છે, એવું મેં તમને પહેલાં કહ્યું એમ કે મગજને હજુ સુધી લોકો બહુ સમજી શક્યા નથી. એટલે એવી ઇટિયોલોજી, બહુ ડિફાઇન્ડ ઇટિયોલોજી એવી અત્યારે પણ અવેલેબલ નથી, પણ આ બધી વસ્તુઓ એની સાથે એસોસિએટેડ ગણવામાં આવે છે. પણ એનો ઈલાજ છે મહદઅંશે વ્યક્તિ જીવી શકે છે ત્યાર પછી જીવી શકે છે, સારી રીતે જીવી શકે છે, નોર્મલ વ્યક્તિની જેમ જીવી શકે છે. અને ઘણા બધા એવા પેશન્ટ છે કે જેમાં આપણે એમને ઓળખીએ, સામે મળીએ. એક શ્રીનાથજીના બેન છે મારા, મેં ગયે વર્ષે જ એમનું ઓપરેશન કરેલું. હવે એમને છે ને આંખની નસ હોય જેને આપણે ઓપ્ટિક કાયઝમ કહીએ, એની નીચે ગાંઠ હતી, સાદી ગાંઠ. હવે બેનને યંગ 35-40 વર્ષ, 2 બાળકોની માતા, બ્રાહ્મણ પરિવાર. બેનને છે ને એક આંખે દેખાવાનું ઓછું થયું. આ ગાંઠ છે ને એ મગજની નસને દબાવે, એ જગ્યા એવી હતી જ્યાંથી દેખાવાનું ઓછું થયું. અને એને કારણે એમને દેખાવાનું ઓછું થયું એટલે એમણે આંખના ડૉક્ટરને બતાવ્યું લોકલ લેવલે. એટલે એમણે કહ્યું કે તમારે નંબર છે, આમ છે તેમ છે. કારણ કે ડાયરેક્ટલી એવું આંખમાં સહેજ વિઝન ઓછું થાય એટલે એવું તો કોઈને બી વિચાર ના આવે કે અરે ભાઈ મને બ્રેન ટ્યુમર છે એટલે મને આવું થયું. સો 3 મહિના આ રીતની ટ્રીટમેન્ટમાં ગયા. ડૉક્ટર્સને બદલે એમને ઉદયપુર આવ્યા અને બીજી જગ્યાએ વાત કરી. પછી બીજી આંખમાં એમને તકલીફ ચાલુ થઈ. પછી એ લોકો વધારે ચિંતિત થયા અને એમને કોઈ ન્યુરોલોજિસ્ટને બતાવ્યું અને એને રાઇટલી પિકઅપ કરીને એને MRI કરાવ્યું. MRIમાં આવી ગાંઠ નીકળી. હવે જેમ લોકોમાં સ્ટ્રેસ વધી જાય, ગાંઠ જોઈને જ આમ કેવું કે અમારે એક છે ને, અમે ઓન અ લાઇટર નોટ, અમે છે ને એ બાબતે બહુ બ્લેસ્ડ છીએ કે પ્રોગ્નોસિસ જે કહેવાય ને, એ લોકોમાં એટલો બધો ભય છે ને કે 50% લોકો તો મગજ કે મણકાની બીમારીઓથી પહેલેથી કાઉન્સેલ થઈને જ આવ્યા હોય. યાર આમાં તો છે ને બધું લોચાવાળું, હા યાર રિઝલ્ટ મળે તો મળે, બાકી તો બધું આમ ભગવાન ભરોસે એમ. એટલે અમારે છે ને એમને પ્રોગ્નોસિસ બહુ સમજાવવું પડતું નથી. એ ન્યુરોની બીમારીઓમાં છે ને લોકો પહેલેથી ડરીને જ અમારી પાસે આવે. એટલે અમને થોડુંક એના કારણે સ્ટ્રેસ ઓછો રહે. પણ આ બેન પણ સિરિયસલી લે, તમારી બધી વાતોને સિરિયસલી લે. આ બેન પણ છે ને બહુ જ ચિંતિત, એમના બાળકો બહુ રડે, એમના હસબન્ડ રડે. એટલે મેં એમને સમજાવ્યું, મેં કહું બેન જો સાદી ગાંઠ છે, આ ગાંઠને કાઢી નાખીશું ને તો નસનું દબાણ દૂર થશે ને તમારું વિઝન પાછું આવી જશે. બરાબર. પણ કે સાહેબ મગજ ખોલવાનું, ખોપડી ખોલવાની તો એ વિચારથી ભય લાગે. ખોપડી ખોલી નાખી એટલે તો એમ કે, એટલે મેં એમને સમજાવ્યું. એમને હું મારા ઓપરેશન થિયેટરમાં ના ફોટા છે એમને બતાવ્યા. મેં કહું જો આ એક માઇક્રોસ્કોપ છે, અમે લોકો માઇક્રોસ્કોપમાં સર્જરી કરીએ. મારો માઇક્રોસ્કોપ છે ને લગભગ 8 ફૂટનો છે. એ 8 ફૂટના માઇક્રોસ્કોપમાં અમે કરીએ અને જેટલું જરૂર છે એ મગજનો એક સાઈડના પોર્શનનું નાનકડું હાડકું અમે ખોલીએ, અંદર જઈએ, ગાંઠને કાઢીએ. ગાંઠના સાધનો છે એ મિલીમીટર થિકનેસવાળા હોય અને એમાં જઈ અને અમે ધીરે ધીરે કાઢીએ. અને જેમ આપણા કન્સેપ્ટ હોય ને કે આમ રસોડી હોય ને એટલે આમ આંગળી ફેરવી અને બહાર નીકળી જાય, પેલું ગુલાબ જાંબુ આપણે કેવું આમ કાઢીએ એમ કરીને, એવું આમાં થતું નથી. આમાં આપણે પીસમીલ કાઢવું પડે, ઝીણું. કેમ કે આપણે મગજમાં અંદર જઈ ગાંઠને કાઢીએ છીએ અને મગજની અંદર રસ્તો બનાવીને જઈએ છીએ. એટલે આપણે આખું બહાર ચંક કાઢવા જઈએ તો ઇટ વિલ ડેમેજ ધી નોર્મલ બ્રેન. તો કેટલું પ્રિસિઝન લાગતું હશે, તમારા હાથ એકદમ સ્થિર હોવા જોઈએ. મિલીમીટર પ્રિસિઝન. એની માટે તમારે પર્સનલી કોઈ કેર કરવી પડે કે તમારા હાથ એકદમ, બસ એના માટે આ વાંચવું પડે, ભગવાનને સાથે રાખવા પડે. મારા ઓપરેશન ટેબલ ઉપર છે ને સંતરા મહારાજનો ફોટો છે. મારા મોબાઈલમાં, મારા પોકેટમાં સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામીના ફોટા છે. હું દરેક સર્જરીમાં છે ને, હું જ્યારે પણ સર્જરી ચાલુ કરું ને તો હું એક વિચાર કરું કે ભગવાન, આ જે હું ઓપરેશન કરવા જઈ રહ્યો છું, તમે મારામાં રહેજો, તમે આ ઓપરેશન કરજો, જે પેશન્ટ માટે સારું હોય તમે કરજો, મને તમે ફક્ત નિમિત્ત બનાવો તો છે ને મારો સ્ટ્રેસ ઓછો થઈ જાય. હું મનમાં એક ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી રહે જ, ભાઈ ભગવાન કરે છે, આપણે તો હાથ ફેરવવાના છે. એટલે અમારે ટાઈમ વધારે જાય, ડ્યુરેશન, કારણ કે આપણે બહુ પ્રિસાઇઝલી સર્જરી કરીએ. 4-5 કલાકના ઓપરેશન પછી
બેન બહાર આવ્યા અને ભગવાનની દયાથી એ બિલકુલ નોર્મલ ભાનમાં આવી ગયા. એનેસ્થેશિયામાંથી 15-20 મિનિટમાં શી વોઝ વેરી મચ કોન્શિયસ. અને એમના મા બાપ, એમના હસબન્ડ, બાળકો બધા હતા અને દે વર નોટ રેડી ટુ બિલીવ કે મગજના ઓપરેશનમાં ખોપડી ખુલી ગઈ અને કોઈ શોર્ટ સર્કિટ કે કોઈ લૂઝ કનેક્શન થયા નથી, એમ કે બધાને ઓળખી થયા છે. અને કે મને ઓળખી ગયા. અને એ જે આનંદ છે ને એ છે ને એની અનુભૂતિ એ કરોડ રૂપિયા કરતાં વધારે છે. 100%. અને પછી તો એમનું વિઝન પણ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થયું. હવે એ વર્ષે મને આવે છે, 6 મહિને વર્ષે મને બતાવવા આવે. જ્યારે આવે એ શ્રીનાથજીના છે એટલે મારા માટે પ્રસાદ લઈ આવે. એટલે ભગવાન છે ને, હું એમને આ રીતે જશ આપું કે મારે જો એટલો તો ફાયદો થઈ ગયો કે અમદાવાદમાં બેઠા બેઠા મને શ્રીનાથજીનો પ્રસાદ તો દર 6 મહિને મળી જાય છે. તમે આવા પેશન્ટ મારી પાસે મોકલ્યા તો મને આ પ્રસાદ મળ્યો. વોટ એન અમેઝિંગ ડોક્ટર યુ આર. એટલે છે ને આ બહુ આવું છે. અને ઘણી વખતે છે ને આમ બહુ કોમ્પ્લેક્સ પણ મારે છે ને, ત્યાં હું રાજસ્થાન હોસ્પિટલમાં છું, સિવિલની આજુબાજુનો વિસ્તાર. તમે ત્યાં કેવું છે કે લોકો ગરીબ હોય ઘણા બધા, જેમની કદાચ ઇન્કમ એટલી બધી ના હોય, પણ એ લોકોની કુટુંબ ભાવના બહુ સ્ટ્રોંગ હોય. ફેમિલી બોન્ડિંગ એ લોકોમાં જબરજસ્ત હોય. આમે પૈસો છે ને એ પોતાનાથી અલગ કરે એવું મને લાગે છે. એટલે તમારે જો પૈસાને તમે દૂર રાખો ને તો પોતાના તમારી નજીક રહે. એટલે આ લોકોનામાં છે ને કુટુંબ ભાવના બહુ. એટલે એક બા હતા અને શી વોઝ વેરી ઓલ્ડ, આઈ થિંક 65-70 વર્ષના. હું 8 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એમને છે ને મગજના સેન્ટરમાં ગાંઠ હતી, મેનિન્જિયોમાં, બિનાઇન સાદી ગાંઠ હતી. પણ એ એવા જગ્યા પર હતી કે જેને કારણે મગજનું દબાણ વધેલું ને એમને એક સાઈડના શરીરમાં લકવાની અસર હતી. બહુ સત્ય ઘટના. એમાં કોઈ જ અતિશયોક્તિ નથી. હું જે આપના માધ્યમથી આજે કહું છું ને, એને ગાંઠ મેં કાઢી. લગભગ 6 કલાકનું ઓપરેશન હતું અને બ્લીડિંગ ને બધું સારું એવું થયું હતું, પણ ફોર્ચ્યુનેટલી બધું કંટ્રોલમાં હતું. અને જ્યારે હું ગાંઠનો જે છેલ્લો બીટ મને દેખાતો હતો કે બસ ધીસ ઇઝ ધ લાસ્ટ ચંક વિચ આઈ એમ ગોઈંગ ટુ રિમૂવ ઇટ, હું કાઢવા ગયો અને ત્યારે મગજમાં સોજો આવવાનું ચાલુ થયો. પોસિબલ છે કે કદાચ ક્યાંક ઇન્ટરનલ કોઈક જગ્યાએ બ્લીડિંગ થયું હોય અને સોજો આવવાનું ચાલુ થયો. હવે આ જે બેન છે ને, એમની 4થી જનરેશન પણ બહુ એક્ટિવ. અને જૂનવાણી હોય ને એટલે એમની બધા પરિવાર મોટો, 70-80 જણા, છોકરાના છોકરા, એમના વહુ, એમના બાળકો, અને 70-80 જણા બેઠેલા બહાર. અને બધા લોકો આપણને જો સાહેબ, પૈસાનો પ્રોબ્લેમ નથી, પણ પેશન્ટ સારું થવું જોઈએ. એ તો બહુ જરૂરી છે. બા અમારા જીવવા જોઈએ. એટલે આપણને પણ આવું કંઈક થાય. અને કેવું કે અમારું, જેમ મેં કહ્યું એમ, કે આખી ખોપડી ના ખુલે. અમે બહુ નાના ભાગમાંથી જેટલું ગાંઠની જરૂર છે એટલી આપણે ખોપડી ખોલીએ અને એમાંથી બહાર કાઢીએ. હવે મગજમાં સોજો આવવાનું ચાલુ થયો, મગજ બહાર આવે. જ્યારે બ્રેન નાનકડા ભાગમાંથી બહાર હર્નિએટ થવા માંડે તો આજુબાજુના ભાગમાં પણ ડેમેજ થાય. અને રીઝન વોઝ અનનોન. પેશન્ટના વાઇટલ્સ નોર્મલ, એનેસ્થેટિસ્ટ સામે તૈયાર. મને કોઈ જગ્યાએ રીઝન ખબર ના પડે કે આ કેમ થાય છે અને કોઈ કારણ ના દેખાય. એ પણ કે સાહેબ બધું જ મારા તરફથી કોઈ જ અનઇવેન્ટફુલ વસ્તુ થઈ નથી, મારે ત્યાં કોઈ બ્લીડિંગ થાય નહીં, કશું જ મને કારણ ખબર ના પડે. અને સામે બહાર આવે જો કંઈક પ્રોબ્લેમ થયો અને બહાર નીકળ્યા તો બોસ 70-80 લોકો બહાર ઊભા છે. હા, જવાબ આપવો પણ અઘરો છે. તો પછી તો અઘરું થઈ જાય. અને એ લોકો પણ ખોટા નથી. જો આવેશમાં માણસ ભૂલ કરી દેતો હોય, આપણે ગમે એટલું સમજાવ્યું હોય પણ એ ફ્રસ્ટ્રેશન છે, કંઈક તો થાય. એ વખતે મેં મારા ઓપરેશન ટેબલ ઉપર સંતરામ મહારાજનું પ્રતિમા છે, ફોટો છે, મેં મહારાજને મનોમન પ્રાર્થના કરી. એક ડૉક્ટર તમને કહે છે, વેલ ક્વોલિફાઈડ ન્યુરોસર્જન, કે મહારાજ આ છે ને, મને એનું રીઝન ખબર નથી પડતી, મને કંઈક રસ્તો બતાવો. અને હું ડરથી નથી કહેતો, પણ આ બા 70 વર્ષના ને બહુ લાગણીસભર, પ્રેમાળ બા, આપણને આમ એના માટે પ્રીતિ બંધ થઈ જાય. મેં કહું મારા હાથે આ બાને કંઈ નુકસાન થાય ને એવું મારે નથી કરવું. એવી મેં મનોમન પ્રાર્થના કરી. અને અમારા જે એનેસ્થેટિસ્ટ છે ને, એમને શું સૂઝ્યું, એમને બી 10 મિનિટ સ્ટ્રગલ્ડ અ લોટ કે કંઈક કરીને હું કરું. એમણે છે ને હાઇપર વેન્ટિલેટ કરવાનું ચાલુ કર્યું. હાઇપર વેન્ટિલેટ એટલે શ્વાસોશ્વાસનો રેટ વધાર્યો. અંડર જીએ હોય ને ત્યારે કંટ્રોલ્ડ શ્વાસોશ્વાસના રેટ આપણા ચાલતા હોય, 18નો રેટ સેટ કર્યો હોય કે દર મિનિટે પેશન્ટ 18 વખત શ્વાસ લેશે. એણે હાઇપર વેન્ટિલેશન ચાલુ કર્યું, શ્વાસોશ્વાસનો રેટ વધાર્યો. અને ટુ અવર બિગેસ્ટ સરપ્રાઇઝ, 5 મિનિટમાં એ બ્રેન બેઠું. ઇટ હેઝ ગોન ઇનસાઇડ. બેઠા પછી મેં ફરી શોધવાનો પ્રયત્ન કર્યો કે વેર આઈ વેન્ટ રોંગ, ક્યાંક મને કંઈક મળ્યું હોય કારણ. આઈ કુડન્ટ ફાઇન્ડ એનીથિંગ. અને બ્રેન બેઠું, સરસ બહાર આવ્યા
અને આજે 8 વર્ષ પછી પણ બા મને વર્ષે બતાવવા આવે. બાના તો પછી બીજા કેટલાય બધા સગા બાના નામથી આવે કે પેલા સાહેબ તમારો શ્વાસ અદ્ધર કરેલો ને ગીતાબેન, અમે એમના સગા છીએ. એટલે ટીખણમાં મને અત્યારે પણ એવી રીતે મળવા આવે. એટલે એ એક સુપરનેચરલ એનર્જી અને સુપરનેચરલ પાવર છે. અને એ આપણા ફેથ ઉપર ડિપેન્ડ કરે છે, આપણે કેટલો વિશ્વાસ રાખીએ છીએ. આપણે માનીએ તો એ પથ્થર છે અને માનીએ તો એ શિવ છે. સાચી વાત છે. એટલે શ્રદ્ધા રાખો તો આવા ચમત્કાર આપણી જિંદગીમાં ઘણા થતા હોય. ને તમને હું નહીં, બધા જ ડૉક્ટરો જ્યારે પણ આવા રિસ્કી પેશન્ટ સાથે ડીલ કરતા હોય ને ત્યારે બધા જ પ્રાર્થના કરતા જ હોય. એ ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, એની કૃપા અથવા એની શક્તિ વગર સારા પરિણામ મળતા નથી. એ ઈચ્છે ને તો જ થાય. એટલે બધાએ પ્રાર્થના કરે. હું પણ પ્રાર્થના કરું. આજની તારીખમાં પણ મારે ઓપરેશન હોય તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન મારે આ ઓપરેશન છે, એ ઓપરેશન ભલે મેં 500,000 કર્યા હોય પણ તોય હું પ્રાર્થના કરું, ભગવાન તમે સાચવજો, તમે જ ઓપરેશન કરજો અને તમે પેશન્ટ માટે જે સારું હોય ને એના માટે કરજો. એટલે આવું છે. એટલે આવા તો ઘણા બધા દાખલા છે, પણ આપણને આ બધાનો અહેસાસ ત્યારે થાય કે ભાઈ ભગવાન છે, બરાબર. પ્રતીતિ આપણે જોઈ નથી શકતા. આપણા આત્મામાં કે આપણી દ્રષ્ટિમાં એટલી તાકાત નથી કે આપણે ઈશ્વરીય તત્વને આપણે ઓળખી શકીએ. પણ આ પ્રકારની અનેક અનુભૂતિ તમારા જીવનમાં પણ તમે ઘણા એવા કેસા જોયા હશે જ્યારે તમને લાગતું હોય કે આ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ટાસ્ક છે મારા માટે, હું આ નહીં જ કરી શકું, અને થઈ ગયું હોય ઘણા. તો એ કોણ કરે છે? એ આ કોસ્મિક એનર્જી છે. એક આ એ અદ્રશ્ય ઉર્જા છે કે જે ભગવાન આપણા થકી પહોંચાડે છે અને આપણા થકી એ કામ પાર કરે છે. એટલે આવું છે. સર, થેન્ક યુ સો મચ. આ એક મેડિકલ પોડકાસ્ટ છે, પણ આમાં આપણે શું ડિસ્કસ નથી કર્યું. આપણે એકદમ ટેકનિકલ વાતો પણ કરી, નર્વ્સની વાત કરી, મગજની, કરોડરજ્જુનું કેવી રીતે ફંક્શન કરે, સિગ્નલ્સ, એ બધી વાતો કરી. આપણે સ્પિરિચ્યુઆલિટીની વાત કરી, ભગવાનની શક્તિની વાત કરી, તમને મળેલી પ્રેરણાની વાત કરી, શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી, આપણા ધર્મમાં આપણને મળતા ઉપદેશોની વાત કરી, સંતોની વાત કરી. મતલબ આવું મેડિકલ પોડકાસ્ટ તો થયું જ નહીં હોય. મેં અત્યાર સુધી જેટલા કર્યા એમાંથી સૌથી ધનિષ્ઠ જે પોડકાસ્ટ કહી શકીએ એ આ છે કે આમાં આટલી બધી વાતો આપે કરી અને આટલી ખુલીને તમે આ બધું શેર કરો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. એક છેલ્લો પ્રશ્ન મારે આપને પૂછવો છે. એક પહેલા હું તમને સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ છે ને આનું કારણ શું છે ખબર છે જયભાઈ? કે જેમ કે છે ને સંતો આપણને કહે કે અમારે તો કે તને બધું જ આપવું છે, પણ તારું આખું એને લેવા માટે સક્ષમ હોવું જોઈએ. તો સામેવાળા વ્યક્તિનો ઓરા એવો હોય ને, તમને ઈશ્વરની અસીમ કૃપા છે. તમારા જેટલા પોડકાસ્ટ હું જોઉં, તમે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી સાથે તમે ખાસો ટાઈમ સ્પેન્ડ કર્યો. જ્ઞાનવત્સલ સ્વામી એમના બીજા બધા પ્રવચનમાં જેટલું બોલતા છે એના કરતાં 10 વાક્યો એ તમારા પોડકાસ્ટમાં વધારે બોલ્યા, અને એવું બોલ્યા છે કે જે ક્યાંય નથી બોલ્યા. એટલે તમારો ઓરા છે, તમારી ટ્રાન્સપરન્સી છે, તમારા આત્માની શુદ્ધિ છે કે જે સામેવાળા વ્યક્તિને એ એનર્જી આપે છે કે પોતાની ભાવનાને ખુલ્લા મને, પૂરેપૂરી પ્રમાણિકતાથી અને પૂરેપૂરી શિદ્દતથી બહાર લાવી શકે. અને ભગવાને પ્રાર્થના છે કે તમારા થકી અનેક લોકોની લાઈફ બદલાય, ચેન્જ થાય, અને તમે લોકોને એક સારી નવી દ્રષ્ટિ, નવો રસ્તો બતાવો કે જ્યાંથી એ સ્ટ્રેસ વગરની પવિત્ર અને નિર્મળ લાઈફને જીવી શકે. એવી અમારી શુભેચ્છાઓ પણ છે. મારા પ્રભુ કૃપા છે ને મને એક જવાબદારી પણ સમજુ છું. 100%. અને ચાલુ રાખજો. બસ અમારી નમ્ર વિનંતી છે કે તમારા હાથે આ પ્રકારના પોડકાસ્ટ ઘણા વધારે થતા રહે, સમાજમાં પ્રેરણા આપે એવા લોકોને તમે તમારા સંપર્કમાં વધારે ને વધારે લાવો, અને એના થકી લોકોને પણ પ્રેરણા મળે. ખૂબ ખૂબ આભાર. મારો એક છેલ્લો પ્રશ્ન, આપ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સનની ટ્રીટમેન્ટની કોર ટીમના એક પાર્ટ છો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરો છો એ ટીમમાં. તો એ દરમિયાન તમારા સીએમ સાહેબ સાથેના જે ઇન્ટરેક્શન્સ થયા હોય, એમની સાથેની જે વાતો થઈ હોય, અને એમાંથી તમે કોઈ કિસ્સો કહી શકો કે એમની સાથેનો અનુભવ અત્યાર સુધી કેવો રહ્યો અને એ કેસને તમે કેવી રીતે જુઓ છો? જો સાચું કહું ને તો એ પણ મારા માટે આઉટ ઓફ ધ બ્લુ ટાઈપનું હતું. અને એકદમ જ એક ફોન આવે અને મને એવું કહેવામાં આવે કે ભાઈ આદરણીય સીએમ સાહેબ છે, એમને દીકરાને સરસ તબિયત છે, સારું છે, અને એમના ઓપિનિયન માટે તમારો પણ અભિપ્રાય જોઈએ છે અને તમે એમાં કંઈક મદદ કરો. અને એમના સત્કર્મોને ઈશ્વરની કૃપા છે કે ઘણું સરસ એનામાં રિકવરી છે. પણ એના થકી મને છે ને સીએમ સાહેબને ઓળખવાનો મોકો મળ્યો. બહુ સરળ વ્યક્તિત્વના માણસ. એમને હું પહેલી વખત જ્યારે એમના ઘેર ગયો રાત્રે 11 વાગે, અને એમને મને 10:30 11 વાગે બોલાવેલો. 11 વાગે ગયા ને એટલે જમતા હતા, અને એમને બહાર પૂછ્યું કે તમે જમીને આવેલા છો એમ? મેં કહું ના, મારે બાકી, કારણ કે મેં તો 8 વાગ્યાની ગણતરી રાખી હતી કે ભાઈ પહેલાં પતાવી દઈએ, પણ એમાં થોડું મોડું થયું. એટલે તો કે આવો જમીએ.
એમની સામે મને જમાડ્યો, મને એમને ગુલ્ફી ભાવે તો મને પણ ગુલ્ફી ખવડાવી. આપણને એવું થાય કે ગુજરાતના ચીફ મિનિસ્ટર, આટલા બધા જવાબદારીવાળા માણસ, એ આપણને પણ આવી રીતે બોલાવે. પછી એમને મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમને ક્યારે પિક્ચર જોવાનું, તમને બહાર હોટલમાં જવાની ઈચ્છા નથી થતી એમ? કે અમને જેમ ઈચ્છા થાય એવી. તો કે જો બધાને બધી ઈચ્છા થાય, પણ કે આ જે આનંદ છે ને એ આનંદ સામે એ બધા આનંદ છે ને બહુ ક્ષણિક લાગે છે. લોકોને કનેક્ટ કરવાનું, લોકોને સાંભળવાના, લોકોની સાથે રહેવાનું, એટલે કે એમાં હું હવે નિજાનંદની મસ્તી માણું છું અને એમાં જ કે મારા માટે સુખ છે. અને બહુ જ સાહજિક, અને મેં એમને લોકોની સાથે વાર્તાલાપ કરતા, લોકોને સાંભળતા, લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતા પણ જોયા છે. અને એવું માનવું છે મારું કે ગુજરાતીઓ આપણે છે ને બહુ બ્લેસ્ડ છીએ કે આપણને આવા સરળ વ્યક્તિત્વવાળા ચીફ મિનિસ્ટર મળ્યા છે. હું એમને પગે લાગુ, એ તો મારા પિતા તુલ્ય ઉંમરના, એમને હું પગે લાગુ તો એ મને કહે કે જો કે મારું કંઈ જ નથી, તમે ભગવાન સચ્ચિદાનંદ, તમે ભગવાનને માનો. આપણે હું જેમ કામ કરું છું, તમે જેમ બધા પોતપોતાની ફરજમાં આવતા કામ કરીએ છીએ, તમને જશ કીર્તિ મળે એવી અમારી ભગવાનને પ્રાર્થના, અને તમે ભગવાનને ભજો કે એ તમારા હાથે સારા કામ કરાવડાવે. એટલે બહુ જ, અને આપણે બહુ બ્લેસ્ડ છીએ કે આપણને આવા સારા મુખ્યમંત્રી મળ્યા છીએ. અને ભગવાનને પ્રાર્થના કે એમનું સારું સ્વાસ્થ્ય રહે અને એમના હાથે લોકસેવાના કાર્યો ઘણા થાય. આટલું સહજ વ્યક્તિ તો મારો પણ અનુભવ આવે છે, કારણ કે આપે એમનો અનુભવ કહ્યો તો મને એમ લાગે હું પણ એક અનુભવ મારો કહું. જ્યારે એમનું પોડકાસ્ટ કરવા માટે ગયા હતા ત્યારે એમની પાસે તમે જાઓ તો તમને એવું ન લાગે તમે કોઈ રાજનૈતિક વ્યક્તિને મળો છો, તમને એવું લાગે તમે તમારા જ પરિવારના કોઈ વડીલને મળો છો, તમારા દાદા સાથે વાત કરો છો. એટલો નિર્મળ સ્વભાવ એમનો, અને એટલી નિર્મળતાથી તમારી સાથે વાતો કરે કે આપણને ભાર ફીલ ન થવા દે કે આપણે સીએમ સાથે વાતો કરીએ છીએ. અને પછી એમની કેબિનમાં દીપક મહારાજનું લખેલું સૂત્રો છે, એમની દિવાલ પર લગાવેલી એક ફ્રેમ છે, એમાં સૂત્રો લખેલા છે. તો મને કે આ તમારે વાંચવું જોઈએ. મેં કીધું હા સર હું વાંચીશ. તો કે ના, તમે લોકો યંગ છો ને તો કદાચ ન વાંચો, હું તમને વાંચીને સંભળાવું. તો સાહેબે પોતે વાંચીને સંભળાવ્યું અને પછી એમને પુસ્તકો ભેટમાં આપ્યા. એટલે આટલું સહજ વ્યક્તિત્વ એક ચીફ મિનિસ્ટર તરીકે આપણે એમ થાય કે ખરેખર આપણે બ્લેસ છીએ કે આપણે આવા સીએમ સાહેબ મળ્યા છે. ના, હી ઇઝ અ પોલિટિશિયન વિથ નો હેટર્સ. મતલબ એ વ્યક્તિને નફરત કરવી અશક્ય છે. હા, એમને અને આટલું સરળ વ્યક્તિત્વ આપણી કલ્પનાથી ઉપર છે. સાચી વાત છે. આમ આપણે માની ના શકીએ કે ગુજરાત રાજ્ય જેટલા સમૃદ્ધ અને પ્રોસ્પરસ રાજ્યના મુખ્યમંત્રી આ પ્રકારનું સરળ અને વાત્સલ્યસભર વ્યક્તિત્વ ધરાવે, એ બહુ અશક્ય છે. એટલે આપણા પર તો ભગવાનની કૃપા છે. ગુજરાતીઓ તો આમે ભગવાન કૃષ્ણના કૃપા વાંચુઓ છે, અને ભગવાનની કૃપા છે કે આપણને એક પછી એક મોદી સાહેબથી માંડીને ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઘણા સારા લીડર્સ આપણને મળ્યા છે. સર ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સરસ બોલો છો. મને એમ થાય કે આ પોડકાસ્ટ આપણે ચાલુ રાખીએ, હજી 2 કલાક આપણે ખેંચી લઈએ, પણ હજી આપણે પાર્ટ 2 પાર્ટ 3 આપણે કરવાનો બાકી છે અને કરીશું. અને અત્યારથી જ અનાઉન્સમેન્ટ કરી દઉં છું કે હજી એક પોડકાસ્ટ આપણે સર સાથે કરીશું. અને જે હિસાબે આપ ખુલીને વાત કરો છો, એક મેડિકલ પ્રોફેશનલ માટે અઘરું હોય છે કે આટલું ખુલીને વાત કરવી, પણ આઈ થિંક તમે જે સંતોના સાનિધ્યમાં અને શ્રીમદ ભગવદ્ ગીતાના સાનિધ્યમાં છો તો આ ભગવાન જ કરાવડાવે છે. ખૂબ ખૂબ આભાર. મારી ઓડિયન્સને આ સાંભળવાનો મોકો મળ્યો, અને આટલી નિખાલસતાથી કોઈ ડૉક્ટર વાત કરે છે એ સાંભળવાનો મોકો મળ્યો, એ વાતનો મને ગર્વ છે કે અમારા પ્લેટફોર્મ પરથી આ થાય છે. તમારો આભાર કે તમે મને આ મોકો આપ્યો, અને તમારી નિખાલસતા. મેં તમને પહેલાં બી આપણે મિટિંગમાં વાત કરીને કે તમારી સામે છે ને ખુરશી પર બેસ્યા પછી તમારો ઓરા જ એવો છે ને કે મનમાં કોઈ પણ નકારાત્મક ભાવના હોય ને તો એ જતી રહે છે. એટલીસ્ટ તમારી સામે બેઠા હોય ને ત્યારે તો એવી કોઈ ભાવના આવતી જ નથી. એટલે તમારી સામે બેસીને બોલવાવાળો વ્યક્તિ છે ને બધું સારું અને સાચું જ બોલશે, અને એ ઈશ્વરની કૃપા છે તમારા ઉપર, અને ભગવાને તમને આના માટે નિમિત્ત બનાવ્યા છે. એટલે જ અમારી શુભેચ્છાઓ છે કે આવા ઘણા સારા પોડકાસ્ટ તમારા હાથે થાય અને લોકોનું જીવન પરિવર્તન થાય. તમારા હાથે લોકસેવાનું કાર્ય અવિરત ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.